તો ચાલુ કરી દીધું છે. સ્ક્રીન ઉપર તમે નામ તો વાંચી જ લીધું હશે, કેલેન્ડર, તારીખ પે તારીખ. તો આજે આપણે લઈશું તારીખ પે તારીખ કેલેન્ડર. હવે જુઓ મિત્રો, અહીંયા તમારી એક્ઝામમાં બહુ લિમિટેડ ક્વેશ્ચન આ ચેપ્ટરના હોય છે. વેરાયટી અલગ અલગ હોય તો આ દિવસે કયો વાર આવશે એ, પર્ટિક્યુલર કોઈ તારીખ આપેલી હોય એ, અને કેલેન્ડર ક્યારે ફરીથી કામ આવશે. 3 પ્રકારના પ્રશ્નો તમને પૂછાય છે. આપણે સૌથી પહેલા થોડીક બેઝિક વસ્તુઓ વિશે સમજણ કેળવી લઈએ. એક તો અઠવાડિયું. અઠવાડિયું તમને બધાને ખબર છે 7 દિવસનું હોય, બરાબર છે. અઠવાડિયાની શરૂઆત સોમવારથી થાય અને રવિવારે અઠવાડિયું પૂરું થાય. આપણે કહીએ ને વીકેન્ડ. વીકેન્ડ એટલે રવિવાર, બરાબર છે. વીકેન્ડ એટલે રવિવાર. ઘણા લોકો વીકેન્ડ, જેને 2 દીની અઠવાડિયામાં રજા હોય, એ વીકેન્ડમાં શનિ રવિ 2 દી ગણે. કાયદેસર વીકનો એન્ડ રવિવારે થાય. પખવાડિયું એટલે 15 દિવસ. મહિનાના પહેલા 15 દિવસ એ પહેલું પખવાડિયું કહેવાય. મહિનાના છેલ્લા 15 દિવસ 16 થી 30 તારીખ એ બીજું પખવાડિયું કહેવાય. આપણે દેશી મહિના પ્રમાણે ચાલીએ તો સુદ અને વદ. સુદ છે એ પહેલું પખવાડિયું, વદ છે એ બીજું પખવાડિયું કહેવાય. મહિનો તમને ખબર છે 28 થી લઈને 31 દિવસનો કોઈ પણ દિવસોવાળો મહિનો હોઈ શકે છે. એના પછીનો કન્સેપ્ટ આવે છે લીપ વર્ષ અને બિન લીપ યર. લીપ યર અને નોન લીપ યર. તો લીપ વર્ષ કેને કહેવાય અને નોન લીપ વર્ષ કેને કહેવાય, એનાથી શું ફરક પડે છે એની થોડી ચર્ચા કરી લઈએ. આપણે બધાને ખબર છે કે નોર્મલી કોઈ પણ વર્ષમાં 365 દિવસ હોય. હા, પણ દર 4 વર્ષે એક વર્ષ એવું આવે કે જેમાં 366 દિવસ હોય. જે વર્ષમાં 366 દિવસ હોય એને લીપ વર્ષ કહેવાય અને 365 દિવસ હોય એને નોન લીપ યર કહેવાય. ટૂંકમાં આ વર્ષ લાંબુ હોય, એક દાડો, એક દિવસ વધારે નોકરી કરવી પડે, બરાબર ને? તો એને કહેવાય લીપ યર. આને કહેવાય નોન લીપ યર. હવે કયું લીપ હોય ને કયું નોન લીપ હોય, આમ તો તમને બધાને ખબર છે કે છેલ્લા 2 આંકડા 4 થી ભાગવાના. જો ભાગી શકાય તો લીપ. આ વર્ષ ઓછા હોય, આ વર્ષ વધારે હોય. તો ભાગી શકાય એવી સંખ્યા ઓછી હોય એટલે એને લીપ કહેવાય. ન ભાગી શકાય એવી સંખ્યા વધારે હોય એટલે એને નોન લીપ યર ગણાય. બરાબર. હું તમને એક એક્ઝામ્પલ આપું બાળકો. માની લો કે 1924 છે, તો એના તમારે માત્ર છેલ્લા 2 આંકડા 24 ને 4 થી ભાગવાના. ભાગી હકાણા એટલે નિશેષ. 4 6 24. શેષ કેટલી વધી? 0 0. કોઈ પણ વર્ષના છેલ્લા 2 આંકડા, જો 4 આંકડા હોય તો પછી 2 જ આંકડા હોય તો 2 લઈ લેવાના. 3 આંકડા હોય તો છેલ્લા 2 આંકડા લેવાના. 5 આંકડાનું વર્ષ હોય, માની લો કે 19,723 નું વર્ષ છે, તો આંકડા છેલ્લા 2 જ લેવાના. માની લો કે 712 નું વર્ષ છે, તોય આંકડા 2 લેવાના. બરાબર છે. છેલ્લા 2 આંકડાને જો 4 થી નિશેષ ભાગી શકાય તો એને લીપ યર કહેવાય. હાવ સીધી સાદી વસ્તુ છે. કોને લીપ કહેવાય, કોને નોન લીપ કહેવાય, આ તમને બધાને ખબર છે. હું એમ કહું કે 1823 છે, આ લીપ વર્ષ છે. છેલ્લા 2 આંકડા એકી હોય એટલે તો લીપ હોય જ નહીં, કેમ કે 4 થી ભાગી જ નથી શકાવાના. એટલે કોઈ પણ એકી આંકડો, છેલ્લા 2 આંકડા કે છેલ્લો આંકડો એકી દેખાય એટલે સીધા 365 દાડા ભાઈ તારા. ડન છે. હવે માની લો કે હું તમને એમ કહું 704 નું વર્ષ લીપ છે કે નોન લીપ છે, તમારે સીધા 0 4. અને 4 થી નિશેષ ભાગી શકાય. ભાગી શકાય એટલે આ કેવું વર્ષ છે? લીપ. એવી રીતે હું એમ કહું કે 1830 નું વર્ષ છે, તો 30 ને 4 થી ભાગો. નો ભાગી શકાય. નો ભાગી શકાય તો આ શું આવે? નોન લીપ યર. આ તમને ખબર પડી ગઈ. ડન છે. હવે થોડાક આપણે આગળ જઈએ. લીપમાં હજી એક અપવાદ છે. માની લો કે કોઈ શતાબ્દી વર્ષ હોય. શતાબ્દી વર્ષ એટલે કેવા વર્ષ બાળકો? ઈસવીસન 200, ઈસવીસન 1900, ઈસવીસન 2000, ઈસવીસન 1800, ઈસવીસન 1700, ઈસવીસન 1600. આ બધા છે ને શતાબ્દી વર્ષ કહેવાય, સદીનું વર્ષ. હવે નેક્સ્ટ શતાબ્દી વર્ષ ક્યારે આવશે? તો કે 2100માં આવશે. હા, જો આપણે કોઈ જીવતા હશું તો જોઈ શકશું, મોટા ભાગના તો નહીં હોય. તો શતાબ્દી વર્ષ હોય ત્યારે તમે એમ કહો કે સાહેબ આને ભાગી શકાય છે તો આ બધા લીપ વર્ષ છે. ના, એ કન્સેપ્ટ ખોટો છે. શતાબ્દી વર્ષમાં શું કરવાનું? તો કે બંને જીરા કાઢી નાખવાના. શતાબ્દી વર્ષના બંને જીરા કાઢી નાખવાના.
હવે વધેલા જે આંકડા છે એને 4 થી ભાગવાના. જો ભાગી શકાય તો એ લીપ વર્ષ ગણાય, ન ભાગી શકાય તો લીપ ના ગણાય. ધારો કે આ 2 છે, આને 4 થી ભાગી શકાય ના, એટલે આ લીપ વર્ષ નહીં હોય. ટૂંકમાં 200મું વર્ષ જે હશે એ લીપ નથી, એટલે એને 4 થી જ કેમ ભાગવાના. હવે એમાં ઈ વિજ્ઞાન આવે પાછું. શું આવે? વિજ્ઞાન. તમને બધાને ખબર છે કે પૃથ્વી છે એને એક આંટો મારતા 24 કલાકને અમુક દિવસ થાય છે. એ આવા અમુક 24 કલાકને અમુક કલાકને આ બધું ભેગું થતું 4 વર્ષે છે ને 1 દિવસ વધી જાય. બરાબર છે? આ ગણિતનો પ્રશ્ન નથી, વિજ્ઞાનનો પ્રશ્ન છે. એટલે દર 4 વર્ષે 1 દિવસ વધે છે, તો એને 1 દિવસ ક્યાં ઘુસાડવો પડે? આવું થયા રાખે છે. કંઈક નથી વધતો, આ બધી સેટિંગો કરી છે. બરાબર છે? ટૂંકમાં આ સાયન્સ છે. તો 365 દિનનું જ વરહ કેમ લીધું એવો તમે પ્રશ્ન કરી શકો છો, પણ એ સાયન્સ છે, આપણે ગણિત ભણીએ છીએ. ડન છે? ચલો, હવે આ 19 છે, આને તમે 4 થી ભાગી શકો ના, એટલે આ પણ લીપ વર્ષ નથી. આ 2000નું વર્ષ છે, એમાં 20 વધે એને હા 365.25 દિવસમાં 0.25 દિવસ, 4 વર્ષે 1 દિવસ ગણ્યો. એમાં હજી કાંઈક પાછા 0.25 માં પાછી માથે મિનિટો આવે છે બિપિનભાઈ, પણ વાત તમારી બરાબર છે. બરાબર છે? તો આ શું થયું? લીપ વર્ષ થયું. 18 ને 4 થી ભાગી શકાય ના, એટલે લીપ વર્ષ ના થયું. 17 ને 4 થી ભાગી શકાય ના, એટલે લીપ ના થયું. 16 ને 4 થી ભાગી શકાય હા, એટલે લીપ થયું. ટૂંકમાં દર 400 વર્ષે એક લીપ આવે. આવું શતાબ્દીએ 1600 આવ્યું, પછી શું આવે? 2000 આવે, પછી શું આવે? 2400 આવે. પેલા 1600 ની શું આવ્યું હતું? 1200 આવે. તો આ રીતના લીપ થયું. ભાઈ થઈ ગયું કે નહીં? લીપ ગણવામાં 2 નિયમ છે. કોઈ પણ આમ વર્ષ હોય, નોર્મલ વર્ષ હોય, તો એના છેલ્લા 2 આંકડાને પછી લખી નાખજો. છેલ્લા 2 આંકડાને જો 4 થી ભાગી શકાય તો તે લીપ વર્ષ છે. જો કોઈ શતાબ્દી વર્ષ હોય તો એના પાછળના 2 જીરો કાઢી અને વધેલા 2 જીરો કાઢવાના, પછી અહીંયા 3 જીરો છે, 3 નો કાઢી નાખતા, પાછળના 2 જીરો કાઢી અને વધેલા વર્ષોને જો 4 થી ભાગી શકાય તો શતાબ્દી વર્ષ લીપ વર્ષ ગણાય. ક્લિયર છે? લીપ વર્ષ. અને લીપ વર્ષ હોય તો એમાં 366 દિવસ હોય. આ હિસાબ ક્લિયર છે? ચલો, તો આપણે આગળ જઈએ. જેમ જેમ આવતું જાય, હું એક આરે બધી થિયરીની વાત નથી કરતો, લીપના પ્રશ્નો લઈ લઈએ, પછી દિવસો કેમ ગણવા એની બધી ચર્ચાઓ આપણે એક પછી એક કરીએ. બધું એક આરે ભેગું કરીશ ને તમે ડોફરાઈ જશો. ચલો, હવે એના પ્રશ્નો જે પૂછાયેલા હોય, પૂછાય શકે એવા સીધા સાદા 2-4 પ્રશ્નો લઈ લઈએ. નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી? તો તમે જુઓ કે આ બધા શતાબ્દી વર્ષ છે, તો બધાના છેલ્લા 2 જીરા કાઢી નાખો. કાઢી નાખ્યા. આને 4 થી ભાગી શકાય છે, આને પણ 4 થી ભાગી શકાય છે, આને પણ 4 થી ભાગી શકાય. આને નથી ભાગી શકાતું, એટલે આ લીપ વર્ષ નથી. નથી એવું પૂછ્યું છે. હવે એના પછીનો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી? પાછું એવું જ પૂછ્યું છે. અહીંયા આ શતાબ્દી વર્ષ છે, એટલે કાઢી નાખો. આને 4 થી ભાગી શકાય ના, એટલે આ લીપ વર્ષ નથી. આને 4 થી ભાગી શકાય હા, એટલે આ લીપ વર્ષ છે. આને 4 થી ભાગી શકાય હા, એટલે આ લીપ વર્ષ છે. આને 4 થી ભાગી શકાય એટલે હા. ટૂંકમાં આ ત્રણેયમાં હા છે, પૂછ્યું છે નથી, તો અહીંયા જવાબ શું આવશે? ઓપ્શન બી. ચલો, થઈ ગયું. હવે એના પછીનો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું એક વર્ષ લીપ નથી? પાછું નથી એવું પૂછ્યું છે. આને 4 થી ભાગી શકાય હા, આને 4 થી ભાગી શકાય હા, આને 4 થી ભાગી શકાય હા, આને 4 થી ભાગી શકાય ના, તો નથીમાં શું જવાબ આવે? ડી, 2022. બરાબર છે ભરત? તો જઈશું આગળ. ચલો, નીચેના પૈકી કયું લીપ વર્ષ નથી? જો જીપીએસસી પીઆઈમાં આવા પ્રશ્નો પૂછાય છે. તો છેલ્લા 2 આંકડા છે ને? હા, આ તો કાઢી નાખવાના. જીરા હોય તો 2 જીરા કાઢી નાખવાના. 12 ને ભાગી શકાય હા, આ 2 જીરા કાઢી નાખો. 17 ને ભાગી શકાય ના, આ 2 જીરા કાઢી નાખો. 20 ને ભાગી શકાય હા. તો નથીમાં શું આવશે? ઓપ્શન સી. હવે એના પછીનો ક્વેશ્ચન, નીચે પૈકી કયું વર્ષ લીપ વર્ષ નથી? યશપાલસિંહ. તો પાછું ઈ જ આવશે. આને 2 કાઢી નાખો. આ નથી ને, આ શું આવશે? નથી. આમાં છેલ્લા 2 જોવાના છે. આ 2 કાઢી નાખો છે, આ 2 જુઓ છે. અગેન પ્રશ્ન પૂછ્યો છે નથી, એટલે શું જવાબ આવશે? એ. ટૂંકમાં 5 પ્રશ્નો મેં કર્યા, 5-5માં કયું લીપ વર્ષ નથી એવો તમને પ્રશ્ન પૂછ્યો છે, એટલે જવાબ બધાના તમને આવી ગયા. તો લીપ વર્ષ માટે આટલી ચર્ચા મોર ધેન ઇનફ છે. હવે થોડાક વિચિત્ર પ્રશ્નો, ઘણીવાર ખૂણે ખાંચરેથી એને પૂછવું હોય તો આવું પૂછે, પ્રથમ સદીમાં કેટલા લીપ વર્ષ હતા?
પ્રથમ સદીમાં કેટલા લીપ વર્ષ હતા. હવે પ્રથમ સદી ચાલુ ક્યાંથી થાય? 0 થી ચાલુ થાય અને 100 સુધી રીએ કે નહીં? મારી વાત બરાબર છે? વર્ષ જ લખ્યા છે, મેં તારીખ નથી લખી. બરાબર છે? 0-1 થી ચાલુ થયું હોય, 0-0 એટલે 0-1 થી ચાલુ થયું હોય, પૂરું થયું હોય. પાછું 101મું વર્ષ આવે તો 101 થી લઈને ક્યાં સુધી હાલે? 200 સુધી. અત્યારની સદીની વાત કરું તો આપણી સદી ચાલુ થઈ 2001માં. ક્યારે ચાલુ થઈ? 2001માં. અને પૂરી ક્યારે થશે? 2100માં. ડન છે? તો આપણે 2-4 પ્રશ્નો આવા લઈ લઈએ. પ્રથમ સદીમાં કેટલા લીપ વર્ષ હતા? તો આમાં લીપ વર્ષ કેટલા આવે? તો કે પેલું લીપ 4 આવે, પછી 8 આવે, પછી 12 આવે કે નહીં? અને છેલ્લું કયું આવે? 96 આવે. છેલ્લું કયું આવે? 96. હવે એના પછી આ 100 જે છે એ લીપ વર્ષ નથી. ભૂલ તમે અહીંયા જ કરો છો નિધિબેન. કા? તો કે મેં હમણાં જ શીખવાડ્યું, છેલ્લા 2 0 કાઢો અને 4 થી નો ભાગીએ કાંઈ. તો લીપ વર્ષ કેટલા થયા? 24. તો જવાબ આવે 24. થઈ ગયું કે નહીં? અત્યારે આપણી કઈ સદી ચાલે છે? 21મી સદી ચાલે છે. તો હું અહીંયા તમને એમ પૂછું કે 21મી સદીમાં કેટલા લીપ વર્ષ હતા? તો 21મી સદી આ ગણાય? છોકરાઓ હા, આપણે થોડાક આડાઅવડા ક્વેશ્ચનો કરી લઈએ, તમે હરખી રીતે તૈયાર થઈ જાઓ. 21મી સદીમાં કેટલા લીપ વર્ષ હતા? તો અહીંથી ચાલુ થાય અને અહીંયા પૂરું થાય કે નહીં? તો 0-1 એટલે 4 આવે, 8 આવે, 12 આવે કે નહીં? અને છેલ્લે શું આવે? 2100 એટલે 100 આવે કે નહીં? આમ લખવું હજી હરખું તો 2004 આવી રીતે લખાય. તો આ લીપ વર્ષ નથી. તો 4 થી લઈ અને 96 સુધી આવે, 2096 સુધી. તો કેટલા લીપ વર્ષ આવે? 24. હવે હું તમને પ્રશ્ન પૂછું કે 16મી સદીમાં, 16મી શું કામ? એટલું બધું ભૂતકાળમાં શું કામ જાય? 20મી સદીમાં કેટલા લીપ વર્ષ હતા? લઈશું. 20મી સદી ચાલુ ક્યાંથી થાય બાળકો? 1901 થી. અને પૂરી ક્યાં થાય? ઈસવીસન 2000માં. એટલે પેલું લીપ વર્ષ આવે 1904, બીજું લીપ વર્ષ આવે 1908, ત્રીજું લીપ વર્ષ આવે 1912, અને એ જ રીતે છેલ્લે 1996 આવે અને પછી 2000 આવે. હવે તમને હરખી રીતે સમજાશે. હા જો વસ્તી બધી માંડી દેવા જો 25 હવે જામી પડ્યા છો. એ પછી આવ્યો. તો આ તમે ગણો તો આ 24 થયા. થાય ને? 24 4 × 4 એવી રીતે 24 ચોક 96. અને આ કેટલામાં આવ્યું? 25. ટૂંકમાં કોઈ પણ સદીમાં 24 કે 25 લીપ વર્ષ હોય કે નહીં? અહીંયા જો આ સદીના પેલા 2 આંકડાને અથવા તો છેલ્લા 2 0 કાઢ્યા પછી 4 થી ભાગી શકાતા હોય શતાબ્દી વર્ષને, તો 25 લીપ વર્ષ હોય. બાકી કેટલા હોય? 24. એટલે 3 સેન્ચુરી સુધી 24 આવે અને ચોથી સેન્ચુરીમાં 25 આવે. તો આનો જવાબ શું આવે? કેટલા આવે? 25. આઈ થિંક તમને સરસ રીતે સમજાઈ ગયું છે. બરાબર છે? ચલો અહીંયા જો એને જવાબ આપ્યો છે 24 અથવા 25, તું નક્કી કરજે. હવે એના પછીનો આ પણ એક સરસ ક્વેશ્ચન છે. 2 ક્રમશઃ લીપ વર્ષ વચ્ચેનો તફાવત વધુમાં વધુ કેટલો હોય? પાછળથી જવાબ જોઈને દઈએ ને જવાબ એના કાળકામાં ના હમ છે. 2 ક્રમશઃ લીપ વર્ષ વચ્ચેનો તફાવત વધુમાં વધુ કેટલા વર્ષનો હોય? કોક 3 કીએ છે, કોક 4 કીએ છે, મોટા ભાગના 4 કીએ છે, અને એક જણનો જવાબ છે 8. હવે 3 વાળા ઘણા આવ્યા. હું તમને એમ કહું કે 2004નું વર્ષ લીપ વર્ષ છે, તો પછી કયું આવે? 2008. તો આ બંને વચ્ચેનો તફાવત તમે જે લોકો 3 જવાબ આપે છે ને સમજવામાં ભૂલ છે. અહીંથી અહીંયા તમે એમ કહો 3 વર્ષનો તફાવત, 3 વર્ષનો નથી, આ 4 વર્ષનો. સીધો આમાંથી આ બાદ જ કરવાનું થાય. એટલે 4 વર્ષનો તફાવત તો મેં તમને સીધો સાબિત કરી દીધો, એટલે 3 તો નો જ આવે. એ તો પાકું જ છે. હવે આવું ક્યારે થાય? હવે એક સ્પેશિયલ કેસ લઉં. સ્પેશિયલ કેસ હું એવો લઉં છું, 1896નું વર્ષ લીપ વર્ષ છે. શાંતુ રાઠવા, 1896નું વર્ષ બેટા લીપ વર્ષ છે. આના પછીનું લીપ વર્ષ ક્યારે આવશે? તમે એમ કહેશો 4 વર્ષે લીપ આવે ને? તો 4 વર્ષે કયું વર્ષ આવે? 1900. શું આ લીપ વર્ષ છે? ના, હમણાં જ મેં શીખવાડ્યું 14 મિનિટ અને 17 સેકન્ડ પહેલા કે છેલ્લા 2 આંકડા 0 હોય તો 19 ને 4 થી ભાગવાના. નથી ભાગી શકાતા એટલે આ લીપ નથી. તો આના પછી લીપ કયું આવે? 1904. તો અહીંથી અહીંયા તફાવત કેટલો થાય?
8 વર્ષનો. તો જવાબ શું આવે? 8. ભાઈ ઘડે ઘૂંટડો ઉતરી ગયો હોય તો અંગૂઠો ઊંચો કરજો, ઘૂંટડો નીચો અને અંગૂઠો ઊંચો, તો જવાબ આવશે તમારો 8. ભાઈ બરાબર છે? તો આ બે ક્વેશ્ચન સરસ હતા. બરાબર છે? ઘણા લોકો આને ગોખતા હોય છે, પણ મેં તમને વ્યવસ્થિત રીતે સમજાવ્યા કે જેથી કરીને તમારું મગજ થોડુંક ડેવલપ થાય. ચલો હવે એના પછીનો ક્વેશ્ચન, દિવસ કેમ ગણવા? આ યક્ષ પ્રશ્ન છે. બધાય ધંધે અહીંયા લાગે, તમે નહીં હું લાગુ છું. સમજાણું? હું તમને એમ કહું કે આજે સોમવાર છે તો 8મા દિવસે કયો વાર આવશે, 8 દિવસ પછી કયો વાર આવશે? 7માં સમજાતું નથી. 7માં શું થયું? 7 શું હતો? 7 તો કઈ છે જ નહીં. મીનાક્ષીબેન, પ્રશ્ન 7 છે એમ કહો છો તમે. મેં સમજાવ્યું ને, એ જ તો સમજાવ્યું કે 1896નું વર્ષ લીપ વર્ષ હોય બેન, તો પછી 1900નું વર્ષ લીપ ન હોય, સીધું કયું આવે? 1904. થઈ ગયું કે નહીં? તો આ બંને વચ્ચેનો તફાવત કેટલો થયો? 8 વર્ષ. 8 થી વધારે તફાવત નહીં થાય. સમજાણું? આપણે પૂછ્યો છે કયો તફાવત? વધુમાં વધુ. ઓછામાં ઓછો કીધો હોય તો 4 આવે, અને વધુમાં વધુ તફાવત કીધો છે તો 8 આવે. ઓછામાં ઓછો તફાવત હંમેશા 4 જ આવે, વધુમાં વધુમાં 8 આવે. નોર્મલી 4 વર્ષ હોય, પણ જયારે શતાબ્દી વર્ષ નોન લીપ યર હોય ત્યારે 8 આવે. સમજાઈ ગયું? ચલો આગળ જઈશું. આજે સોમવાર છે તો 8મા દિવસે કયો વાર આવશે, 8 દિવસ પછી કયો વાર આવશે? પેલા આપણે આ પ્રશ્ન શીખી લઈએ. આજે કયો વાર છે? સોમવાર. પછી નક્કી કરીએ ભેગા થઈને એક લાઈન. 8મા દિવસે, આ એક વાત, અને બીજો વાત છે 8મો દિવસ. સોરી, આજે સોમવાર છે. શું પ્રશ્ન હતો? 8મા દિવસે ને 8 દિવસ પછી. 8 દિવસ પછી. આ બે પ્રશ્નો લઈએ. આજે સોમવાર છે શિવમભાઈ, બરાબર છે? તો આજનો દિવસ કયો ગણાય? મેં અહીંયા લખ્યું હતું, કદાચ તમે નહીં વાંચ્યું હોય. આજનો દિવસ પ્રથમ દિવસ ગણવો. આ લખી નાખજો ક્યાંક અત્યારે જ. આજનો દિવસ પ્રથમ. પરમાર કિંજલ એમ કે સોમ મંગળ, એમ થોડું હાલે. ચલો, થઈ ગયું કે નહીં? તો આ કયો દિવસ થયો? આજે સોમવાર છે તો પ્રથમ દિવસ કયો થયો? સોમવાર થયો. ચાલુ આજથી થયું, આ પેલો દિવસ કહેવાય ને, આજ પેલો દિવસ કહેવાય, પ્રથમે નહીં. ચલો તમે બોલો જ ભાષા લખું. પેલો દિવસ. પેલો દિવસ કયો છે? સોમવાર. પછી બીજો, ત્રીજો, ચોથો, 5મો, 6થો, 7મો અને 8મો. સારું થયું 8 જ લખ્યા હતા. 10મો લખ્યો તો નીચે હમાત જ નહીં. હા કે ના? તો પેલો, બીજો, ત્રીજો, ચોથો, 5મો, 6થો, 7મો, 8મો દિવસ મેં લખ્યા, બરાબર છે? આજે કયો વાર છે? સોમવાર. હવે લાઈનમાં પછી કઈ મગજ વાપરવાનું નહીં. મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ અને કયો આવે? સોમ. આજે સોમવાર હોય તો 8મા દિવસે સોમવાર આવે, પાકું? હવે અહીંયા લઈએ 8 દિવસ પછી. તો 1 દી પછી, 2 દી પછી, 3 દી પછી, 4 દી પછી, 5 દી પછી, 6 દી પછી, 7 દી પછી અને 8 દી પછી અહીંયા શું આવે? આવું પૂછ્યું તમને. હું એટલા માટે કરું છું કે હરખી રીતે ઘૂંટડો તમને ઉતરી જાય. તો આજે કયો વાર છે? સોમવાર છે. હવે મને તમે જવાબ આપો, 1 દિવસ પછી કયો વાર આવે? આજે સોમવાર છે. આજે સોમવાર છે તો 1 દિવસ પછી કયો આવે? મંગળ આવે. પછી કયો આવે? બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, સોમ અને મંગળ. ખબર પડી? ટૂંકમાં એ પણ ખબર પડી તમને કે 8મા દિવસે કીધું હોય તો વાર ટુ વાર રિપીટ થાય. 8મો દિવસ, 8 દિવસ પછી નહીં. તો આનો મતલબ શું થયો? આનો મતલબ શું થયો? 8મો દિવસ અને 8 દિવસ પછી. 8 દિવસ પછી એટલે 8 છોડીને 9મો દિવસ કહેવાય કે નહીં? આ બંને વચ્ચેનો ફરક થયો. 8મો દિવસ છે આ છે ને એ વર્તમાન કાળ છે.
શું છે? વર્તમાન કાળ. અને 8 દિવસ પછી એ 1 દિવસ ભવિષ્ય છે. ટૂંકમાં 1 દિવસ વધી જાય. મારી વાત તમને સમજાઈ છે? આ વસ્તુ યાદ રાખવાની છે. એક વસ્તુ તમે કાયમ ફિક્સ કરી લેશો ને તો કોઈ દી વાંધો નહીં આવે. આજનો દિવસ પહેલો દિવસ ગણાય. શુભ શરૂઆત આજથી જ થાય છે. આજનો દિવસ પહેલો કહેવાય. બરાબર છે? જ્યાંથી ચાલુ થાય એ પ્રથમ દિવસ ગણાય. હજી તારીખની માથાકૂટ બાકી છે. તારીખો ગણતા હું તમને શીખવાડું છું. અત્યારે ખાલી એમનામાં સમજીએ જો કે આના ઉપરના બહુ પ્રશ્નો નથી આવતા, પણ તમારી વસ્તુ બધી ક્લિયર થવેલી જરૂરી હોય. બરાબર છે? જુઓ, બીજી વાર્તા મેં શું લખી છે અહીંયા. 7 દિવસ પછી 8મા દિવસે વાર પુનરાવર્તિત થાય. આજે સોમવાર હોય તો 7, એ બરાબર છે. બરાબર. તારીખની ચર્ચા આપણે પછી કરીએ છીએ. તો આટલી તમને ખબર પડી ગઈ. હવે એના ક્વેશ્ચન લઈએ આપણે. આ મેં તમને સમજાવ્યું લખીને. આજનો દિવસ હંમેશા પહેલો દિવસ ગણાય. આવતીકાલ એટલે 1 દિવસ પછી ગણાય. આ લખી નાખજો. આવતીકાલ એટલે 1 દિવસ પછી ગણાય. બરાબર ને? આજનો દિવસ એટલે પહેલો દિવસ ગણાય. આવતીકાલ એટલે 1 દિવસ પછી ગણાય. 50 દિવસ પછી એટલે 51મો દિવસ ગણાય. આ પણ ક્લિયર થઈ ગયું. વધારે એક્ઝામ્પલ આપ્યું. ગમે ત્યારે દિવસો ગણો ત્યારે આજનો દિવસ ન ગણવો એ તારીખમાં આવશે. જવા દઈએ. ટૂંકમાં તમારે લખવાનું શું થાય છે તો કે આજનો દિવસ પહેલો દિવસ ગણાય. આ એક વાત થઈ. બીજી વાત, આવતીકાલ આ હરખું યાદ રાખજો એટલે 1 દિવસ પછી. અને હવે શું હતું? હા, ગણતરીમાં આજનો દિવસ ન ગણવો. સાત દિવસ પછી એટલે 8મો દિવસ. હા, અને સૌથી અગત્યની વાત, કોઈ પણ દિવસ કે વાર, આ સનાતન સત્ય, આ બધાનું તારણ, કોઈ પણ દિવસ કે વાર ગણવા હોય ત્યારે કેટલામો દિવસ, એવો જ પ્રશ્ન પોતાની જાતને પૂછવો. પોતાની જાતને પૂછવો. બસ થઈ ગયું. અત્યારે તમે કાંઈ મગજ ના લાવો, મારી વાતો સાંભળો પેલા. ગણતરીમાં આજનો દિવસ ન ગણવો, હા એ આવશે. કહું છું મારી વાતો પેલા સાંભળો. એકવાર મને ઠરવા દો. કોઈ પણ દિવસ કે વાર ગણવા હોય ત્યારે કેટલામો દિવસ, એવો જ પ્રશ્ન પૂછવાનો. કેટલા દિવસ પછી એવું વિચારો. એ પેપર સેટર કહેશે 4 દિવસ પછી, એટલે આપણે શું ગણવાનું? 5મો દિવસ. ખબર પડી ગઈ? હું તમને એમ કહું કે 8મો દિવસ. અહીંયા હતું જ ને, ક્યાં ગયું? 8મો દિવસ. આજે સોમવાર છે તો 8મો દિવસ કયો થાય? સોમવાર. થાય કે નહીં? આજે સોમવાર છે તો 8મો દિવસ કયો થાય? સોમવાર. હા, હવે હું તમને એમ પૂછું કે 7 દિવસ પછી કયો વાર હશે? પેપર સેટર આવું પૂછી શકે છે. 7 દિવસ પછી કયો વાર હશે? આજે સોમવાર છે. હરખું જરાક સમજી લેજો. આજે સોમવાર છે, 7 દિવસ પછી કયો વાર હશે? આવું તમને પેપર સેટરે પૂછ્યું. બરાબર છે? તો તમારે શું કરવાનું? 8મો દિવસ કયો હશે? ના, આ થોડુંક ઊંધું થશે. કેટલા દિવસ પછી હશે એ કરવાનું થાય. આજે સોમવાર છે, 7 દિવસ પછી કયો વાર હશે એવું તમને પૂછ્યું. બરાબર છે? તો 7 દિવસ પછી છે ને, તો 7 ને જ 7 ભાગી નાખો તો શું આવે? 0 આવે. બસ આ બેસ્ટ રહેશે. ટૂંકમાં અહીંયા હું સુધારું છું. કોઈ પણ દિવસ કે વાર ગણવા હોય ત્યારે કેટલામો દિવસ એમ નહીં, કેટલા
દિવસ પછી એવો પ્રશ્ન પોતાની જાતને પૂછવો. હા, એવો પ્રશ્ન પોતાની જાતને પૂછવો. પછી શું કરવાનું? દિવસોને 7 થી ભાગવા, એટલે વધારાના દિવસો મળશે. જેટલા વધારાના દિવસ તેટલું આગળ જાઓ, એટલે જવાબ. કોઈ ઝંઝટ હવે નહીં મળે. લઉં હું તમને એમ કહું કે 12મો દિવસ કયો? આજે શુક્રવાર છે. આજે કયો વાર છે? શુક્રવાર. હવે મારો પ્રશ્ન છે કે 12મો દિવસ કયો? શાંતિથી સાંભળજો, આજુબાજુના નોટિફિકેશનો બંધ કરી દેજો, ઉપર આવતા હોય નહીં. આજે શુક્રવાર છે, 12મો દિવસ કયો? 12મો દિવસ નહીં લેવાનો, આપણે શું લેવાનું? 11 દિવસ પછી. આ વધારે હેલું પડશે. મેં શું કર્યું છે, થોડુંક તમને ઊંધું કીધું છે. 12મો દિવસ આમ સમજવું હરખો પડે છે, પણ મેં 11 દિવસ પછી એવી વસ્તુ એટલા માટે પકડી છે. 11 આવ્યા ને, સીધા 11 ને 7 ભાગી નાખો. 7 એકા 7, શેષ કેટલી વધે? 4 વધે કે નહીં? કેમ કે આગળ તમે વર્ષોના વર્ષો ગણશો ને ત્યારે આ જ સિસ્ટમ આવવાની છે. એટલે હું ટ્રાય એવી કરું છું બધા દાખલા એક જ રીતે ગણે. અહીંયા આમ ને ત્યાં આમ ને એમાં તમે તમારી માયાજાળમાં ફસાશો. થઈ ગયું કે નહીં? હવે આ કયો વાર છે? શુક્રવાર. કેટલા? 4. તો 4 વાર લખી નાખો. શનિ, રવિ, સોમ અને શું આવ્યું? મંગળ. બસ જવાબ આવી ગયો, મંગળવાર. શિવમ બરાબર છે? ક્લિયર છે? હું તમને બીજો પ્રશ્ન પૂછું. આજે ઇતવાર છે. પેપર સેટર આવા નાટક કરશે. આજે ઇતવાર છે. ઇતવાર એટલે રવિવાર. અમે આને દિતવાર કહેતા. આજે ઇતવાર છે, બરાબર છે? હવે મારો ક્વેશ્ચન છે 24 દી પછી કયો વાર હશે? તો મેં અહીંયા તમને પછી જ પૂછ્યું છે, સમજી લેજો. મેં તમને અહીંયા પછી જ પૂછ્યું છે. આપણે પછીની જ ભાષામાં વાત કરશું. કેટલામો કયો એમાં પડશું જ નહીં. પછીની જ ભાષામાં વાત કરવી. ડન છે? તો આજે ઇતવાર છે, તો 24 દી પછી, એટલે આને સીધા અહીંયા જ હાથે ભાગી નાખો. 7 તેરી 21, શેષ કેટલી વધે? 3. તો 3 દી પછી કયો વાર હશે? બસ પતી ગયું. ઇતવારથી 3 દી એટલે 3 વાર લખી નાખવાના. સોમ, મંગળ ને બુધ. જવાબ આવે બુધવાર. સાનું રાઠવા હજી તું સમજો નથી. હિન્દીમાં લખસ હજી નથી. બબાભાઈ નથી સમજ્યા. જનક જોશી નથી સમજો. મેં તમને જે આ એક્ઝામ્પલ આપ્યું, ક્યાં ગયું? આ રહ્યું. જુઓ, આ ટાઈપ કરેલું તૈયાર છે. આજે કયો વાર છે? સોમવાર. બરાબર છે? હવે 8મો દિવસ કીધો હોય તો આપણે શું લખવાનું? 7 દિવસ પછી. એટલે કેટલા ને? 7 ને 7 ભાગો તો 7 એકુ 7 શું આવે? 0. 0 0 એટલે આજનો વાર. હવે અહીંયા શું કીધું છે? 8 દિવસ પછી. એટલે આંકડો આવ્યો 8. 8 ને તમે 7 ભાગો તો 7 એકા 7, શેષ વધી 1. સોમવાર છે તો 1 વાર આવે મંગળવાર. રેવા દો, હું જ તમને હરખી પ્રેક્ટિસ કરાવું છું. ચલો, બરાબર છે? આ વાક્ય કોઈ પણ દિવસ કે વાર ગણવા હોય ત્યારે કેટલા દિવસ પછી એવો પ્રશ્ન પોતાની જાતને પૂછવો. પછી જે દિવસો આવે એને 7 થી ભાગવા. 7 થી ભાગો એટલે જે શેષ વધે એ વધારાના દિવસો મળે. શેષ આ લખી નાખજો ઘરે. હું તો કહું દિવાલ ઉપર ચોંટાડી દેજો. બરાબર છે? એટલે વાર્તા પતી ગઈ. ચલો તો લઉં છું. ચલો, હું એમ કહું કે આજે ગુરુવાર છે. ગુરુવાર છે. 101 દિવસ પછી કયો વાર હશે? જે આપેલું હોય ને એટલે અહીંયા પછીની ભાષામાં જ. હમણાં હું ચીટિંગ કરીશ શિવ. મેં કીધું હરખું, તમારે પ્રશ્ન પછી વાળી ભાષામાં વાપરવાનો. 101 દિવસ પછી. પછી જ છે તો સીધા હાથે ભાગો. 14 + 98 કેટલા વધે? 3. તો ગુરુવારથી 3 વાર લખવાનો. ગુરુવાર નહીં લખવાનો હવે, બરાબર છે? કયો લખવાનો? શુક્ર, શનિ અને જવાબ શું આવે? રવિવાર. આ વખતે બધાના જવાબ સાચા છે. જો આવડી ગયું. હવે એના પછીનો ક્વેશ્ચન.
આજે બુધવાર છે કે નહીં? મારો પ્રશ્ન છે 108મા દિવસે કયો વાર હશે? ભાષા કો સમજો. ભાષા શું છે? મા દિવસે ના. હું તો મારી ભાષામાં વાત કરીશ, તારી ભાષામાં નહીં. તો આને શું લખાય? 107 દિવસ પછી લખાય કે નહીં? લખાય કે નહીં? 107 દિવસ પછી. હવે 107 ને તમારે કેટલાય ભાગવાના? 7. 15 સત્તા 105. તો શું આવે? 2. એલા હા, તો 2 ગણો. 2 બુધવાર છે તો ગુરુ અને શુક્ર, તો જવાબ શું આવશે? શુક્રવાર. ભાઈ ક્લિયર છો? હે, ચલો તો આપણે પૂછાયેલા 2-4 પ્રશ્નો લઈએ. હા, આજે સોમવાર હોય તો 61 દિવસ પછી કયો વાર હશે? તો અહીંયા આ પછી જ વાળી ભાષા છે, 61 છે ને, તો 61 ને શું કરવાનું? હાથે ભાગી નાખવાના. ભાગો જો ને હાથે. 7 8 56. તો શેષ કેટલી વધે? 5. બસ અહીંયા સીધા 5 લઈ લેવાના. કયો વાર છે? સોમવાર. તો સોમ પછી મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શું જવાબ આવે? શનિ. શનિચર. હવે આ થોડો ફેરો લાંબો પડતો હોય, આમ 5 દી આગળ ન જવું હોય તો 2 દી વાહે જવાય. 2 દી વાહે જવાય. સોમવારની વાહેનો દિવસ કયો આવે? રવિ. અને એની વાહે શું આવે? શનિ. એમ થાય. 4 દી આગળ ન જવું હોય તો 3 દી પાછળ જવાય. 6 દી આગળ ન જવું હોય તો 1 દી પાછળ જવાય. એ જ રીતે 5 દી આગળ ન જવું હોય તો 2 દી પાછળ જવાય. ક્લિયર છે? આ તો કોઈને ટૂંકું પતાવવું હોય તો, મગજ હાલતું હોય તો. ઘણાનું ઊંધું નથી હાલતું, જેમ કે હું. ચલો, થઈ ગયું કે નહીં? હવે એના પછીનો સેમ એવો જ ક્વેશ્ચન. 61મા દિવસે કયો વાર હશે? તો આપણે શું લખવાનું? 60 દિવસ પછી. 61મો એટલે 60 દિવસ પછી. દીપકસિંહ બરાબર છે, સાચું સમજાજો. હા ને? તો આને ભાગો. કેટલાય ભાગવાનું? 7. 7 8 56. તો લખો 4 દિવસ પછી. સોમવારથી 4. મંગળ, બુધ, ગુરુ અને શુક્ર. જવાબ આવે શુક્રવાર. હવે હાવ સાચી તમને વાત કરું. આ માથાકૂટ રહી ને, જૂના વિડીયોમાં આપણે થઈ હતી. જૂનો કોર્સ હોય ને એમાં જીપીએસસીમાં થઈ હતી, ક્લાસ 3માં થઈ હતી. હું છે ને છોકરાઓ, તમે નહીં માનો, છેલ્લા 2 દિવસથી હું એક વાક્ય એવું શોધવા માટે ફાંફા મારતો હતો કે તમને જો આમાં કેવું છે, તમને મારા વિડીયો શું કામ ગમે છે, મારું શિક્ષણ હું જે ભણાવું છું તમને શું કામ ગમે છે, તો કે હું છે ને સ્પષ્ટ ભાષામાં વાત કરું છું. ઓછામાં ઓછી મેથડ હોય, ઓછામાં ઓછી માથાકૂટ હોય અને જલ્દી થાય. બરાબર છે? એટલે હું શું કરું, તમારી સામે આવું ને એની પહેલા હું વિચારું સતત. દાખલો ગણાઈ ગયો એટલે વાર્તા પતી ગઈ એમ નથી થતું. બધાય દાખલા થવા જોઈએ. અને સૌથી મહત્વની વસ્તુ, એક્ઝામમાં તમે એકલા હશો ત્યારે તમારા મગજમાં વિચાર આવવો જોઈએ. એટલે હું શું કરું છું કે સિસ્ટમ એવી જ રાખું છું કે જેમાં તમારે કોઈ સ્પેસિફિકલી ગોખવાનું થાય જ નહીં. એટલે હું ઘણા સમયથી છેલ્લા 2-3 દિવસથી એવું વાક્ય શોધતો હતો કે એ રીતે કરું તો આ ઝંઝટ ખતમ થઈ જાય. મને મળ્યું જ નહોતું, તમે નહીં માનો, મને મળ્યું જ નહોતું. અત્યારે ભણાવતા ભણાવતા જ મળી ગયું. અને કાયમ એવું જ થાય છે, હું જે કાંઈ નવું કાંઈ લઈ આવું છું ને ભણાવતા ભણાવતા જ મળે. મેં પહેલા તમને ખબર હતું લખ્યું હતું ખોટું, એક આટલામાં દિવસે પછી ચેન્જ કર્યું. કહેવાનો મતલબ એ છે કે તમે જ્યારે 100% કોઈ વસ્તુની અંદર ઘૂસી જાઓ ને એટલે તમને સત્યનો આવિષ્કાર થાય. તમારે આ જ કરવાનું છે. જ્યારે પણ વાંચવા લખવા બેસો ને ત્યારે બરાબર સરખી રીતે જામી પડવાનું. ડન છે? તો થઈ ગયું. તો હવે ક્લિયર પતી ગયું. કોઈ ઝંઝટ જ ન રહે. આપણે દિવસ જ લીધા. આ સિસ્ટમ એટલા માટે રાખી છે, હું 2 રીતે તમને સમજાવી શકું છું એવું નથી, પણ આગળ જ્યારે તારીખો ને એ બધું ગણવાનું આવશે ને ત્યારે કોઈ ઝંઝટ નહીં આવે. થઈ ગયું નહીં? હવે અહીં અને મોટા ભાગે આ જ રીતે પૂછે છે પછીમાં જ. તો શું કામ બીજી પીડા લેવી? આમે શીખવું ને આમે શીખવું. 97 દી પછી છે, આને જ એને વધવા જ નહીં દેવાનું. આંકડાને જ્યારે દિવસો ગણવાના હોય ત્યારે આંકડો મોટો હોય ને એટલે હાથેથી ઉડાડી દેવાનું, વાઢી નાખવાનું. શું કરવાનું? વાઢી નાખવાનું. અને હાથે ઉડાડો તો 6 દિવસ પછી. ભાઈ બરાબર છે? 6 દિવસ પછી. સર મને નહીં સમજાણું, પછી ક્યારે કરવું? પછી 8મો દિવસ. અહીંયા 97 દિવસ પછી આપ્યું છે એટલે આમાં તો પછી કરવાનું આવશે જ નહીં બેન. અહીંયા તમને એમ કીધું હોત કે 97મો દિવસ
97માં દિવસે કયો વાર હશે? શિલ્પાબેન, તો અહીંયા શું કરવાનું? 96 પછી. એ તો ખબર પડે ને. હું એમ કહું 8મા દિવસે કયો વાર હશે, તો તમારે શું કરવાનું? 7 પછી. હું એમ કહું 11મા દિવસે કયો વાર હશે, તો તમારે શું કરવાનું? 10 પછી. ઓકે ઓકે, ડન ડન. બહુ ડાઈ હો. ચલો, થઈ ગયું કે નહીં? તો 97 દી પછી એટલે અહીંયા કેટલા આવે? 6 આવે. 13 + 7 = 91. હાથનો ઘડિયો આવડવો જોઈએ. તો 6 દિવસ પછી જવું છે, તો હું 1 દિવસ પહેલા જાઉં. માં હોય તો ઘટાડવું, પછી હોય તો એની એજ રાખવી. હવે એવું પછી તમે ઘરે બેન નિરાતે નક્કી કરી લેજો ને. હું તો કહું તમારે કઈ નક્કી કરવાનું થતું જ નથી. મેં કરી દીધું છે, એ જ રાખો. અને મારી પાસે કન્ફર્મેશન કે સહી લેવા ના આવો. બરાબર છે? ચલો સમજો, એટલે ઓટોમેટિક થઈ જશે. તમે છે ને આ જે લોકો મારી પાસે કન્ફર્મ કરાવે છે ને, એ ભાગ ઓલો શું કે ભાર લે. શું કામ ભાર લેસ ભાઈ? ફ્રીમાં ફર ને. આવડી જ જવાનું છે, પ્રેક્ટિસ એટલી થવાની જ છે. થઈ ગયું ને? 6 દિવસ પછી કયો વાર હશે? હવે 6 દિવસ પછી ન જવું હોય તો 1 દી પહેલા જા. તો બુધવાર છે તો 1 દી પહેલા જા તો શું આવે? મંગળવાર. નકર આખું અઠવાડિયું ફરતું. ડન ને? ચલો નેક્સ્ટ. ધારો કે આજે બુધવાર છે તો પછીના રવિવાર પછી 25મા દિવસે. અહીંયા પછી આપ્યું જ છે. આપ્યું જ છે ને? તો સીધે સીધો કયો આંકડો લેવાનો? 25. અને ભાગ્યા કેટલા કરવાના? 7. 7 તેરી 21. કેટલા વધે? 4. તો સોમ, મંગળ, બુધ અને ગુરુ. આ ચોથો આવી ગયો કે નહીં? બસ થઈ ગયું. છોકરાઓ બરાબર છે? પાકું? ચલો, તો અહીંયા સુધીનું આ બધું હતું. આમાં ક્યાંય પણ જુઓ તમને તારીખ નહોતી આપી. ભાઈ સમજાઈ ગયું અત્યાર સુધીનું? હવે આપણે લઈશું તારીખ. આ મહત્વનું છે. હવેના બધા જ પ્રશ્નો આના ઉપર હશે. ડન છે? તો પેલા તો આપણે છે ને તમને દિવસો ગણતા આવડવું જોઈએ. હું એમ કહું કે આજે 14 જાન્યુઆરી છે, હા ને, અને વાર છે સોમવાર. તો હવે પાછો સોમવાર ક્યારે આવે? પેલા તો આ તમને ખબર પડવી જોઈએ. તો 14 ને 7 21 જાન્યુઆરી સોમવાર આવે. અઠવાડિયું 7 દિવસનું હોય ને. પછી તો કે 28 આવે. 7 ઉમેરી દેવાના. ટૂંકમાં કોઈ પણ તારીખમાં 7 ઉમેરતા કે 7 બાદ કરતા વાર ટુ વાર રિપીટ થાય. પહેલી તારીખે સોમવાર હોય તો આમાં 7 ઉમેરો તો 8 તારીખે સોમવાર થાય. અમુક ટણપા હજી 7 તારીખ કરે છે. ગુણાકાર નથી કરવાનો, સરવાળો કરવાનો. પછી કઈ તારીખે સોમવાર હોય? 15 તારીખે. ખબર પડી કે નહીં? હા કે નહીં? તો અહીંયા શું આવે? 14 જાન્યુઆરીએ સોમવાર હોય તો 21 જાન્યુઆરીએ સોમવાર આવે. આ ડન છે. પછી 28 જાન્યુઆરીએ સોમવાર આવે. આવે ને? હવે ફેબ્રુઆરીની કઈ તારીખે સોમવાર આવે એ થોડુંક પહેલા સમજી લઈએ, કેમ કે મહિનો બદલાય છે. તમને આ શીખવું પડશે. તો 28 જાન્યુઆરી થઈ ગયા. હવે એ મહિનાના કેટલા દી? 3 દી. આપણે 7 દી જોઈએ. તો જાન્યુઆરીના 3 દી ગયા, તો ફેબ્રુઆરીના કેટલા દી આવે? 4. તો 4 ફેબ્રુઆરીએ સોમવારે. ભાઈ સમજાણું? હું તમને એમ કહું કે 26 એપ્રિલે ગુરુવાર છે, તો મે નો પહેલો ગુરુવાર ક્યારે આવે? તો 26 એપ્રિલ તો થઈ ગઈ. આ દી ગણવાનો જ નહીં. કોઈ પૂછતું હતું ને, 26 તારીખ પતી ગઈ, આજનો દી ઉગી ગયો, પૂરું થઈ ગયું. હવે કેટલા દી વધ્યા? 4. આ મહિનાના 4 દી વધ્યા. આપણે 7 દી જોઈએ છે, તો આગળ કેટલા દી જવાનું? 3 મે. આ પણ તમને ગણતા આવડી ગયું નહીં? હજી થોડાક આગળ જઈએ. સૌથી પહેલી વસ્તુ કે 1/1/2021 થી 31/5/2021 દિવસો કેટલા થાય? આ ગણતા આપણે શીખશું. તો કયો મહિનો છે બાળકો? આ જાન્યુઆરી. જાન્યુઆરી મહિનામાં 31 દિવસ હોય. આ પહેલી તારીખ તો પતી ગઈ, તો હવે કેટલા દિવસ વધે? 30. ફેબ્રુઆરી મહિનો આખો લીપ વર્ષ નથી એટલે 28 દિવસ હોય. પછી આવે માર્ચ, 31 દિવસ હોય. પછી આવે એપ્રિલ. અને મે મહિનાની કઈ તારીખ છે? 31. તો આને કહેવાય શરૂઆત. આ શરૂઆત થઈ ને, અને આને કહેવાય અંત. હા કે? તો શરૂઆતનો દિવસ ગણવો નહીં, શરૂઆતની તારીખ ગણાય નહીં. ગણવી નહીં, ગણાય જ નહીં. અને અંતિમ તારીખ
ગણવી લો થઈ ગયું ડન છે શરૂઆતની તારીખ ગણાય નહીં અને અંતિમ તારીખ ગણાય તો આ રીતે તમારે દિવસો ગણવાના થાય સૌથી પહેલા તો આના કરતા હું ભૂલી ગયો કોઈ એક વ્યક્તિનો જન્મ 1/6/2008 ના રોજ થયો છે બીજા કોઈ વ્યક્તિનો જન્મ 28 ફેબ્રુઆરી 2008 ના રોજ થયો સોરી આ એ છે અને આ બી છે આમાં મોટો કોણ પહેલા તો આ ખબર પડવી જોઈએ ને આમાં મોટો કોણ કોમેન્ટ કરો એ કે બી અઠ્યાવીસ જણાએ જવાબ આપ્યા એમાં 3 જણા એ ને મોટો ગણે છે બાકી બધા ટૂંકમાં બધાને આવડે છે 3 તો પછી ટાઈપિંગ એરર હોય અને અથવા ટણપાઈ હોય જેનો જન્મ બાળકો પહેલા થયો હોય ને એ મોટો કહેવાય શું એ મોટો કહેવાય જો આ એક જ વર્ષ છે એક જ વર્ષે હું તમને 2 કન્ડિશન શીખવાડું છું માની લો કે કોઈ 2 વ્યક્તિના જન્મ એક જ વર્ષમાં થયા છે તો મોટો નાનો કેવી રીતે નક્કી થાય તો કે તમને ખબર છે કે વર્ષ ચાલુ ક્યાંથી થાય જાન્યુઆરીથી ચાલુ થાય તો જાન્યુઆરીમાં જેનો જન્મ થયો હોય ફેબ્રુઆરી કરતા જાન્યુઆરી પહેલા આવી જાય આ ધરતી ઉપર પહેલા આવી ગયો હશે તો શરૂઆતના મહિનામાં જે જન્મેલો હોય એ પાછળના મહિનાવાળા કરતા મોટો ગણાય તમને ભલે ખબર હશે પણ હું તમારી વિચારવાની આખી વસ્તુને અલગ રીતે દિશા આપું છું ચોક્કસ ડાયરેક્શનમાં અને સ્ટ્રક્ચર્ડ વેમાં કહું છું કે જ્યારે એક જ વર્ષ હોય ત્યારે શરૂઆતનો મહિનો જેનો હોય ને એ મોટો મને ખબર છે આ મને એટલા માટે ચોખવટ કરવી જરૂર લાગે છે કે જ્યારે તમે એક્ઝામના ફોર્મ ભરતા ને ત્યારે ઘણાને ખબર નથી પડતી હું એલિજિબલ છું કે નહીં ખાસ કરીને કટોકટીના દિવસોમાં હોય ને એટલે મને ફોન કરે ને વોટ્સએપ કરે કે સાહેબ હું લાયક ગણો કે ના ગણાવ એટલે હું એને એમ કહું કે એપ્લાય કર ઓનલાઈન જો હાલતું હશે તો મશીન લેશે નહીં તો નહીં લે હું લપ નથી કરતો પણ આ હરખી ચોખવટ અત્યારે પેટ છૂટી વાત કરું છું તો એક જ વર્ષ હોય ત્યારે આ ફેબ્રુઆરી મહિનો છે ને આ જૂન મહિનો છે તો પેલા કયો મહિનો આ ફેબ્રુઆરી આ ધરતી ઉપર આ પેલા આવ્યો હશે એટલે પેલા જે આવે ને મોટો કહેવાય એટલે બી મોટો હશે હું તમને પૂછું કે એનો જન્મ 17/7/2006 ના રોજ થયો છે બી નો જન્મ 15/12/2006 ના રોજ થયો છે તો મોટો કોણ હશે તો કે આ જૂન આ 2 વર્ષ તો સેમ જ છે તો આ જુલાઈ મહિનો ડિસેમ્બરની પહેલા આવે તો આ પહેલા આવી ગયો હશે તો એ મોટો હશે ખબર પડી આ કઈ કન્ડિશન થઈ જ્યારે વર્ષ સરખા હોય ત્યારે હવે માની લો કે વર્ષ હરખા નથી એકનો જન્મ 1/7/1977 ના થયો છે અને બીજી કોઈ વ્યક્તિનો જન્મ 3/7/1997 ના રોજ થયો છે તો પૃથ્વી ચાલુ થઈ ઈસવીસન 1 થી 1 પછી 100મી સદી એવી રીતે 100નું વર્ષ 200નું એવી રીતે આવે તો પેલા કયું આવે ગણતરી જ લઈ લ્યો ને તમે 1 થી ગણતરી કરવામાં 1977 ટૂંકમાં ગણતરી જ કરવાની છે ગણતરીમાં જો વરહ હરખા હોય તો ગણતરીમાં મહિનો પહેલા આવે એ મોટો કહેવાય જો વરહ અલગ અલગ હોય તો જે વર્ષ આ બેમાં પહેલા કયું વર્ષ આવે ગણતરી કરો 1 2 3 4 5 તો પહેલા આવે તો આ મોટો હોય એવી રીતે વરહ હરખું હોય મહિનો હરખો હોય તો કોઈનો જન્મ 3/7/1977 મારો નથી હો આમાંથી ક્યાંય અને કોઈનો જન્મ 14/7/1977 થી થયો છે વરહ હરખું છે નકર આમાં જે પહેલા આવે ને મોટો ગણાય પછી તો કે મહિના હરખા છે એટલે નહીતર આમાં જે પહેલા આવે એ મોટો ગણાય તો આમાં કઈ તારીખ પહેલા આવે 3 તો 3 તારીખ વાળાનો જન્મ પહેલા થયો હશે હવે ક્લિયર છે સૌથી પહેલા શું જોવાનું વર્ષ નાનો કે મોટો નક્કી કરવામાં સૌથી પહેલા વર્ષ જોવાનું વર્ષ જેનું પહેલા આવતું એની મોટો કહેવાય માની લો કે વર્ષ સરખા છે તો શું જોવાનું મહિના જેનો મહિનો પહેલા આવતો હોય એ મોટો કહેવાય મહિના હરખા છે તો તારીખ જોવાની જેની તારીખ પહેલા આવતી હોય એ મોટો કહેવાય તો નાના મોટાનો કન્સેપ્ટ હાવ ક્લિયર થઈ ગયો હવે 24/2/2024 થી 15 ઓગસ્ટ 2024 આના દિવસો ગણતા શીખવાના છે તો આ શરૂઆત કહેવાય મોટો એટલે શરૂઆત અને આ શું કહેવાય અંત શરૂઆતની 24 તારીખ નહીં ગણવાની તો હવે ફેબ્રુઆરી મહિનો અને 2024નું વર્ષ છે એટલે લીપ વર્ષ છે લીપ વર્ષમાં ફેબ્રુઆરીમાં 29 દિવસ હોય તમને બધાને ખબર છે હા ને તો 29 દિવસ હોય તો આ મહિનાના કેટલા દિવસ બાકી રહ્યા 5 24 દાડા પતી ગયા એટલે ફેબ્રુઆરી આવ્યો પછી કયો લેવાનો માર્ચ પછી એપ્રિલ
પછી મે, જૂન, જુલાઈ. હાલી નહીં નીકળવાનું, પછી ઓગસ્ટ મહિનામાં 15 તારીખ સુધી જ જવાનું છે. તો આ તારીખ સીધે સીધી, અંતિમ તારીખ સીધે સીધી કોપી કરવાની અને આનો સરવાળો કરવાનો. આ જે વાર આવે ની વાર. ભાઈ સમજાય? એ ગણતરી કરતા ફાવશે? તો ચલો એક ક્વેશ્ચન તમે કરો. 26 જાન્યુઆરી 1998 થી 15 ઓગસ્ટ 1998 કેટલા દિવસ થાય? જરા કોમેન્ટ કરો ફટાફટ. ચલો ગણો જોઈને. 26 જાન્યુઆરી 1998 થી 15 ઓગસ્ટ 1998 કેટલા દિવસ થાય? જાન્યુઆરી તમારે ગણતરી કરવાની છે. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ કેટલા દિવસ થાય? ક્લાસમાં જ બેઠા છો તમે, એ જ રીતે આ વસ્તુનું બિહેવિયર તમારું હોવું જોઈએ. ઘણા અત્યારે ચોપડા ગોતવા નીકળી ગયા છે. ચલો રાજ પ્રજાપતિનો જવાબ આવ્યો છે. જવાબ હું નથી બોલતો રાજ, નહીતર પછી શું થાય? વસ્તી પછી કોપી ચાલુ કરી દે છે. ઘણાના જવાબો બદલાઈ જાય છે. હવે બરાબર લાગે છે. રાજ અને નિધિ બંનેનો જવાબ સરખો છે. યશપાલસિંહ બરાબર છે. નીરવ શું થયું ભાઈ? એટલી વાર ના લાગવી જોઈએ. વિજય સોલંકી, પ્રકાશ પુરોહિત. પ્રકાશ પુરોહિત ટણકો છે. હરખું ગણ પ્રકાશ. જવાબ ખોટો છે તારો ભાઈ. નીલરવ બરાબર છે. બાકી બધાના જવાબ સાચા છે પ્રકાશ સિવાય. સોહાંગ ઉમરીગર હાવ ખોટો જવાબ. આના કરતા તો પ્રકાશનો જવાબ સારો હતો. ચલો હું ગણું છું. હવે ઘણો સમય થઈ ગયો. અહીંયા ધ્યાન આપજો. પ્રકાશ અને સોહાંગ. જાન્યુઆરી મહિનો છે, શરૂઆત અહીંથી થાય છે ને આ તારીખ નહીં ગણવાની. તો કેટલા દી ગણવાના? 5. 26 5 31. શરૂઆતના બાકીના દિવસો ગણવાના. શરૂઆતના બાકીના દિવસો ગણવાના મહિનાના. અને છેલ્લા મહિનાની સીધે સીધી તારીખ લખવાની. આવું કઈ ગોખવાનું નથી, એમનેમ જ છે. 26 જાન્યુઆરીથી આપણે ભવિષ્ય તરફ જઈએ છીએ, તો 26 પછી 5 દી હોય. એમ ક્રોનોલોજીમાં વિચારશો ને તો વધારે સારું રહેશે. 1 થી 26 તારીખ લીધી ને એમ 26 ગણવાની એમ નહીં. ચાલુ અહીંથી થાય ને પૂરું અહીંયા થાય. તો અહીંથી આપણે ઉપર જઈએ તો 26 પછી 27 28 29 એ રીતે આવે. એટલે સીધી તમને ખબર પડી જાય 5 દી આવે. ફેબ્રુઆરી મહિનાના 28 દિવસ, માર્ચના 31, એપ્રિલના 30, મેના 31, જૂનના 30, જુલાઈના 31 ને ઓગસ્ટ મહિનાના 15 થઈ ગયું. થઈ ગયું કે નહીં? હવે આનો સરવાળો કરીએ તો 5 ને 8 ને 14 ને 15 ને 16 ને 5 21 નો એકડો વધી 2 2 ને 4 ને 7 ને 10 ને 13 ને 6 16 ને 19 ને 21. સોરી 21 નહીં, 19 ને 20, 201 દિવસ આવે. ભાઈ ખબર પડી? તો આ રીતે તમારે દિવસો ગણવાના થાય છે. ફાવે? હવે 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 પ્રશ્ન તમને આમાં છુપાયેલો છે. અહીંયા એમ પૂછે કે આ સોમવાર છે, પ્રજાસત્તાક દિવસ સોમવારે છે, તો સ્વતંત્રતા દિવસ કયા વારે હશે? ડન? તો તમને દિવસો કેટલા આવ્યા? 201. મેં શું કીધું હતું? ગમે ત્યારે હાથથી મોટો આંકડો હોય ને એટલે હાથે ભાગી નાખવાનો. આને હાથે ભાગીએ 201 ભાગ્યા 7, 14 સત્તા 98, 21. હા ને? તો 7 તેરી 21 નહીં, 14 સત્તા સોરી થોડોક હું તેજીમાં છું. 201 ભાગ્યા 7, 7 દૂ 14, 61, 7 અઠા 56, 5. હાવ કાયદેસર વાત કરવી હોય ને તો 28 દિવસ અને 5 દી વધારાના એમ થાય. સમજાણું? પણ આપણે શું કરશું? અઠવાડિયા ભૂલી જાઓ તો 5 દી વધારાના, એટલે કે 5 દી ગણવાના. 5 દી નો ગણવા હોય તો 2 દી પાછા ગણો. આજે કયો વાર છે? સોમવાર. સોમવારથી 5 દી ગણો તો મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ આવે. હા, અને પાછું જવું હોય, વાહે જવું હોય તો 2 દી વાહે જાવ. સોમવારથી 1 દી વાહે રવિવાર આવે અને 1 દી વાહે કોણ આવે? શનિવાર. ભાઈ ડન છે? ફાવે કે નહીં? ચલો બીજો ક્વેશ્ચન ગણીએ. આપણે સીધો સાદો ક્વેશ્ચન ગણીએ. 2 એપ્રિલ 2004 બુધવાર છે કે નહીં? તો 11/7 વિશ્વ વસ્તી દિવસ કયો વાર હોય? સોરી, કયો વાર હોય? હું ગણું? ચલો અહીંથી અહીંયા જવાનું છે. પેલા આ આવે તો અહીંથી જ ચાલુ થાય ને અહીંયા જવાનું હોય.
પેપર સેટર ઊંધું પૂછી શકે છે કે અહીંયા બુધવાર હોય તો આ કયો હોય, પણ એમાં તો તમે હજી આ નથી શીખાતી, ક્યાંથી કરશો? તો અહીંથી અહીંયા જવું છે તો 2 તારીખ પછી 3, 4, 5 એમ આવે એટલે આખો મહિનો આવે, તમને આ ફીલે આવશે ક્રોનોલોજી. ટૂંકમાં 2 દિવસ પૂરા થઈ ગયા એપ્રિલના, તો કેટલા દિવસ? 28. પછી કયો મહિનો આવે? મે, એના 31, જૂનના 30 અને જુલાઈના કેટલા? 11. લો થઈ ગયું, થઈ ગયું નહીં? હવે આનો સરવાળો કરો તો 8 ને 2 10, વધી આવી 3 ને 3 6 ને 3 9, 10 કેટલા દિવસ થયા? 100. 100 ભાગ્યા 7 કરો તો 14 + 98. કેટલા દિવસ વધારાના થયા? 2. બુધવારથી 2 દી ગણી લ્યો. કોઈ એમ કહે છે 101 દિવસ થાય. 101 ક્યાંથી થાય? 5મા મહિનાના 31 બરાબર જ છે પેલા દેવાંશી. હા ને, તો 2 દી વધારાના ગણો. બુધથી 2 દી ગણો એટલે શું આવે? ગુરુ અને શુક્રવાર. લો થઈ ગયું. તો જવાબ આવશે તમારો શુક્રવાર. હાચા, લીપ વર્ષ છે ને, લીપ વર્ષ હોય તો પણ ક્યાંથી આમાં બેન ફેબ્રુઆરી તમારો આવ્યો નથી, કેમ આમ કરો છો? હા ને, લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરીમાં 29 આ 28 કે મેં ફેબ્રુઆરીના નથી લખ્યા કે આ એપ્રિલના લખ્યા બેન, બરાબર છે? થઈ ગયું કે નહીં? તો આવી રીતે તમે કરી શકો. હવે બીજી એક વાત, આ તમારે આવા સરવાળા બરવાળા ન કરવું હોય, લાંબુ ન કરવું હોય તો થોડુંક ટૂંકું તમે શું કરી શકો? 28 છે ને એને જ હાથે ભાગી નાખો. 7 ચોક 28 એટલે શેષ કાંઈ ન વધે. 31 એટલે 7 ચોક 28, શેષ કેટલી વધે? 3. 30 એટલે 7 ચોક 28, શેષ કેટલી વધે? 2. 11 એટલે 7 એકા 7, શેષ કેટલી વધે? 4. આવું સીધું કરી શકાય. મહિનામાં વધારાના દિવસો કાઢી શકાય. આ રહ્યા ને, આ લખ્યા જ છે. અમે આ વધારાના દિવસો જ લખ્યા. રાહુલ થઈ ગયું. હવે તો કે હજી આ 4 ને 3 7 સરવાળો હું શું કામ મોટો કરું? જ્યાં જ્યાં 7 7 થાય ઉડાડતો જાઓ. તો વધારાના દિવસો કેટલા આવ્યા? 2. આમાંય 2 જ આવતા હતા. તો તમે આ રીતે કરી શકો છો. સરવાળો કરવામાં થોડીક પીડાઓ આવતી હોય તો. થઈ ગયું કે નહીં? તો તમે આ રીતે કરી શકો છો. ડન છે? કાં આખો સરવાળો કરો, મેં પેલા તમને કાયદેસર શીખવાડ્યું, ફાવી જાય એટલે તમે આ રીતે કરી શકો છો. ડન છે? ચલો તો કરીએ એક દાખલો. 25/9/2021 ના રોજ, આ તમારે કરવાનો છે, બુધવાર છે, તો 14/3/2022 ના રોજ કયો વાર હશે? સમજાણું? 25/9/2021 ના રોજ બુધવાર છે, તો 14/3/2022 ના રોજ કયો વાર હશે? ચલો તમારે નથી કરવું, આપણે બધા ભેગા થઈને કરીએ. તો અહીંથી અહીંયા જવાનું છે, આ તો ખબર પડી ગઈ ને, બરાબર? જૂનેથી નવા તરફ જવાય. આ જૂનું છે, જૂનાથી નવા તરફ જવાય. તો 25 તારીખ જતી રહી, તો હવે 9મા મહિનામાં 30 દિવસ હોય, 25 દિવસ જતા રહ્યા, તો કેટલા દી વધે? 5. હા ને? પછી 9મા મહિના પછી 10મો મહિનો 31, 11મો મહિનો 30, 12મો મહિનો 31, પછી 13મો મહિનો ન આવે, પાછું નવું વર્ષ ચાલુ થઈ ગયું 2022, એટલે જાન્યુઆરી, પછી ફેબ્રુઆરી 28 કે 29 જરાક કન્ફર્મ કરી લેવાનું, અને માર્ચના કેટલા? 14. આ દિવસો લખી નાખ્યા. હવે કાં તો સરવાળો કરીને હાથે ભાગો, કાં તો અહીંયા જ ભાગી નાખો. આ તો હાથે ભાગો એટલે 0 આવે, આમાં હાથે ભાગો 0 આવે, હાથે ભાગો તો 3 આવે, હાથે ભાગો તો 3 આવે, હાથે ભાગો તો 2 આવે, હાથે ભાગો તો 3 આવે, ને અહીંયા તો 5 5 જ આવે. હવે તમે આ 5 ને 2 હાથ કાઢી શકો છો. કાઢી નાખ્યા. હવે આ 3 3 અને 3 કેટલા દિવસ થયા? 9. એમાંથી 7 માઇનસ કરો અથવા હાથે ભાગો તો કેટલા દિવસ વધે? 2. વાર કયો હતો? બુધવાર. બુધવાર હતો ને, તો ગુરુ અને શુક્રવાર જવાબ આવે. જેને જેને શુક્રવાર આવ્યો હોય એ કોઈ જુએ નહીં ને એમ સાઈડમાં જઈને દાંત કાઢી લે. અને બધાને શુક્રવાર આવ્યો છે. હર્ષ પટેલને કંઈક ભૂલ થઈ લાગે. તો દિવસો ગણતા ફાવશે? ફાવશે? ચલો તો હવે જઈએ આગળ. ધારો કે આજે બુધવાર છે, તો પછીના રવિવાર પછી 25મા દિવસે કયો વાર હશે? આઈ થિંક આપણે કર્યો તો આ થઈ ગયો છે, હો ને? આ ક્વેશ્ચન આપણે થઈ ગયો છે. નો થયો તો કરી લેજો, પાછળથી કોઈ કોમેન્ટ ન કરતા. હવે એના પછીનો ક્વેશ્ચન, એક લીપ વર્ષમાં 1 જાન્યુઆરીના રોજ સોમવાર હોય તો 1 મેના રોજ કયો વાર હશે? અહીંયા એને જોજો, વાંચવાનું ખાસ. લીપ કીધું છે, ઉતાવળ ના થાય. 1 જાન્યુઆરી થી આપણે જવાનું છે 1 મે, તો શરૂઆત અહીંથી થાય. તો 1 તારીખ શરૂઆત થઈ એટલે આજનો દિવસ ઉડી ગયો. જાન્યુઆરી મહિનામાં 31 દિવસ હોય તો લેવાના કેટલા? 30.
ફેબ્રુઆરી લીપ છે એટલે 29, માર્ચ 31, એપ્રિલ 30 અને મે મહિનાના કેટલા દી લેવાના? 1 મે એટલે 1 તારીખ એટલે 1 લો થઈ ગયું. વધારાના દિવસો 2, વધારાનો 1, વધારાના 3, વધારાના 2 ને વધારાનો 1. આમાંય સરવાળામાં 7 નું સેટિંગ કરાય આપણે. 3 ને 2 5 ને 2 7 ગયા તો વધારાના દિવસ કેટલા થયા? 2. ક્યારથી ગણવાના? સોમવારથી. એટલે સોમવાર નહીં, સોમવાર પછી 2 દાડા, મંગળ અને બુધ. તો જવાબ શું આવશે બાળકો? બુધ. એટલે ફાવે છે? ચલો આગળ. ભલે થોડીક વાર લાગે પણ કંઈ ન આવડે ને એવું બનવું જ ના જોઈએ. બરાબર છે? હવે કુદરત માફ નહીં કરે તમને કે મને. એટલે હરખી રીતે હું ભણાવું, તમે હરખી રીતે ભણો. ચલો, કોઈ મહિનાની બીજી તારીખે રવિવાર હોય તો 31મીએ કયો વાર હશે? તો દિવસો તો ગણતા હવે તમને આવડી જ ગયા છે. કઈ તારીખ છે? 2. કઈ તારીખ છે? 31. તો આ નહીં ગણવાની, એટલે 31 માંથી સીધા 2 બાદ કરી નાખો. હા ને? તો શું આવે? 29 આવે. હા ને? આંકડો હાથથી મોટો છે તો હાથે ભાગી નાખો તો શું આવે? 1. થઈ ગયું? તો 1 દી એડવાન્સ જવાનું. રવિવાર છે તો કયો વાર આવે? સોમવાર. થઈ ગયું ને? પરેશ પ્રજાપતિ કયો જવાબ આપ્યો તે? જૂનો આપ્યો હોય તો બરાબર છે, નકર હું નિરાશ થઈશ. હા ને? હવે એના પછીનો ક્વેશ્ચન. એપ્રિલની બીજી તારીખે શનિવાર હોય તો સપ્ટેમ્બરની 15 તારીખે કયો વાર હશે? ગણશું. ચલો, એપ્રિલની બીજી તારીખે શનિવાર છે એટલે એપ્રિલથી આપણે ક્યાં જવાનું? સપ્ટેમ્બર. તો 2 તારીખ નહીં ગણવાની. જો હું ચોકડા જ મારતો જાઉં છું. એપ્રિલ મહિનામાં 30 દિવસ હોય. 2 દી જતા રહ્યા તો 28, મેના 31, જૂનના 30, જુલાઈના 31, ઓગસ્ટના 31 અને સપ્ટેમ્બરની કઈ તારીખ લેવાની? 15. તો એના સીધા દિવસો ગણી લેવાના. અંત લખવાનો, શરૂઆત નહીં લખવાની. આંકડો 7 થી મોટો એટલે 7 થી ગમે એટલો મોટો હોય હાથે ભાગી નાખવાનો. 7 થી મોટો એટલે 8, 9, 10, 11, 112, 196, 4035 એ બધા થઈ ગયું નહીં? ચાલો, તો અહીંયા હાથે ભાગો તો શું આવે? 0. આને હાથે ભાગો તો શું? કાં તો સરવાળો કરીને કરી શકાય છે પણ આ થોડુંક સસ્તું પડે છે એવું મને લાગ્યું. કેમ કે હાથનો આટલો ઘડિયો જ બધાને આવડે. 7 ચોક 28 એટલે 3 વધે, 7 ચોક 28 એટલે 2 વધે, 7 ચોક 28 એટલે 3 વધે, અહીંયા 3 વધે, અહીંયા 7 દુ 14 એટલે 1 વધે. હવે આ બધાનો સરવાળો ન કરવો હોય તો હજી જ્યાં જ્યાં હાથ જ થાય ને એને છેદી નાખો તો 3 ને 3 6 ને 7 છેદાઈ ગયા. હવે આ કેટલા વધ્યા? 5. 5 દી આગળ જવાનું. કેટલા દી? 5 દી. 5 દી આગળ ન જવું હોય તો 2 દી વાહે જવાનું. ચલો, શનિવાર છે ને, શનિવારથી હું 2 દિવસ વાહે જાઉં તો શુક્ર અને શુક્રની વાહે ગુરુ. તો જવાબ શું આવશે? ગુરુવાર. ડન છે? ચલો આગળ જઈશું. પ્રેરણાનો જન્મ 10 ઓક્ટોબરના રોજ થયો છે. આરતી એના કરતા 15 દિવસ નાની છે. તો મને કહો કે આરતીનો જન્મ કઈ તારીખે થયો હશે? ચલો, તારીખ કયો પેલા? તો પ્રેરણાનો જન્મ 10/10 અને 2001 ના રોજ થયો છે. અહીંયા બધા તારીખ તો પછી લખે છે પણ પછી તારીખ કયા મહિનાની? સપ્ટેમ્બરની કે ઓક્ટોબરની? તો લખો ટણપાવ. ધંધે લાગ્યા છો. ફરી એક તો હોશિયારી કરે, સપ્ટેમ્બર તો કીધું હતું, સપ્ટેમ્બર ખોટું છે. એલા ભાઈ, આરતી નાની છે તો આરતી 15 તારીખ પછી જ ગમે તે આવે ને. 15 ઓક્ટોબર પછી જ આવે આરતી. જે નાનું હોય પછી આવે. આટલી તો રામાયણ કઈ રહી? ખબર પડી? પ્રેરણાનો જન્મ 10 ઓક્ટોબરના રોજ થયો છે. આરતી એના કરતા 15 દી નાની એટલે આ ધરતી ઉપર 15 દિવસ મોડી આવી હશે એટલે 25 તારીખે આવી હશે ઓક્ટોબરની. આ આવે. તમને આજ ન આવડતું હોય તો ક્યાંથી તમે દાખલો ગણી શકવાના છો? ગડબાવ તેમાં થઈ ગયું. હવે આગળ વધીએ. સ્વતંત્રતા દિવસ સોમવારે હતો એટલે કે 15મી ઓગસ્ટ કયા વારે હતી? સોમવારે. તો આરતીનો જન્મ એટલે આ તારીખે કયો વાર હતો? આવો પ્રશ્ન છે. જો તમને હું એક સલાહ આપું, ગમે ત્યારે આવું હોય ને, ઉતાવળ નહીં કરવાની, થોડુંક શાંતિથી વિચારવાનું. કોણ નાનું છે કોણ મોટું છે. પેપર સેટર ઘણીવાર ગેમ ખેલતો હોય છે. મારે પોતાને આ માથાકૂટ થતી હોય છે. એટલે ત્યાં થોડુંક હટીને શાંતિથી વિચારવાનું. મનમાં આવી જવાબ નહીં નાખી દેવાનો. કેમ કે એક્ઝામમાં આનું નુકસાન કોઈ નહીં ભરી શકે. 2 પ્રશ્નો આવી રીતે ઉતાવળમાં ખોટા થઈ ગયા, ધંધે લાગશો, આ બધી મજૂરી છે ને માથે પડશે.
એટલે થોડુંક વિચારવાનું. સીધું કીધું છે કે આરતી નાની છે એટલે આ તારીખ પછી આરતીની તારીખ આવે. આ પ્રેરણા છે. ખબર પડી? એટલે થોડુંક વિચારવાનું. ચલો હવે અહીંથી દિવસો ગણશું. આપણે અહીંથી જ અહીંયા જવાનું. 15મી ઓગસ્ટ એટલે 15 દી પૂરા થઈ ગયા. તો હવે એ મહિનાના વધે કેટલા દિવસ? 16. સપ્ટેમ્બરના 30 અને ઓક્ટોબરના 25. આ થઈ ગયું કે નહીં? આને હાથે ભાગો તો 2, હાથે ભાગો તો 2, 7 તેરી 21 કેટલા આવે? 4. આ વધારાના દિવસ કેટલા થયા? 8. એને હાથે ભાગો અથવા હાથ સીધા માઇનસે કરો, બે એક જ થાય. એક દિવસ આવે, એક દિવસ આગળ જવાનો. કયો વાર હતો? સોમવાર. તો કયો વાર આવે? મંગળવાર. તોય હજી ઘણા ગડબડ બુધવાર આવે. જૂને ચોવટિયા 2 વાર જવાબ ટાઈપ કરશો તો એ તો ખોટો હશે, ખોટો જ રહેવાનો છે. ડન છે? યશપાલસિંહ બરાબર છે. ડન છે ને? ચલો, નો સમજાણું હોય કઈ હોય તો એ પૂછજો હો ભાઈ, મૂંઝાવાનું નથી. આમાં ક્યાં કોઈ એકબીજાને ઓળખે છે? બરાબર છે. ચલો એના પછીનો ક્વેશ્ચન. ગીતા પોતાના મહાનિબંધ ઉપર હળંગ 8 દિવસ કામ કરે છે અને 9મા દિવસે વિરામ લે છે. જો તેણીએ સોમવારે કામ શરૂ કર્યું હોય તો 6ઠી વારનો વિરામ અઠવાડિયાના કયા વારે હશે? આપણે કલ્પના કરીએ 1લી તારીખે ગીતાએ કામ ચાલુ કર્યું. બરાબર છે? 1લી તારીખ અને વાર કયો છે? સોમવાર. આ લખ્યું જ છે ને? સોમવારે 1લી તારીખે કામ ચાલુ કર્યું એટલે 1લી, 2જી, 3જી, 4થી, 5મી, 6ઠી, 7મી ને 8મી 8 દિવસ હળંગ કામ કર્યું હશે. હા, પછી 9 તારીખે શું હશે? વિરામ હશે. પછી પાછું 10 થી લઈ અને 17 આ 8 દી થાય, ગણી લેજો. આ કામ કર્યું હશે એટલે વિરામ કઈ આવે? 18 તારીખે. ટૂંકમાં દર 9મા દિવસે વિરામ લઈએ એટલે 9મું પગથિયું, દર 9મું પછી 18મું, 27મું એવી રીતે પગથિયા થાય. તો 6ઠ્ઠો વિરામ એનો કયા દિવસે આવે? 54મા દિવસે આવે. હા ને, 54મા દિવસે છે. મેં આજે સવારમાં જ તમને કેટલી વાર કીધું છે કે મા દિવસે નહીં લેવાનું, પછી દિવસે લેવાનું. શું લેવાનું? પછી દિવસે. તો શું લખવાનું? 53 દિવસ પછી. શું લખવાનું? 53 દિવસ પછી. આને કેટલાય ભાગવાના? 7. 49 તો 4 ગણી નાખવાના. સોમવારથી 4 ગણી નાખો તો મંગળ, બુધ, ગુરુ અને શુક્રવાર. કયો વાર આવે? શુક્રવાર. લો થઈ ભાઈ, સમજાણું? ફરીથી એકવાર ટ્રાય કરીશ. ફરીથી એકવાર માની લો કે 1લી તારીખે ગીતાબેને કામ ચાલુ કર્યું, સોમવાર હતો. 9મા દીએ વિરામ લેશે એટલે 9મો દિવસ વિરામ આવશે. પછી 18મો દિવસ વિરામ આવશે. પછી 27મો દિવસ આવશે. પછી 36મો, પછી 45મો, 54મો દિવસ. હા, જે દી કામ ચાલુ કર્યું તે દી તારીખ 1 હતી. તો લાઈનમાં તારીખ આવે તો આ તારીખ કેટલી આવે? 54 તારીખ આવે. કોઈ એમ નો કહે સાહેબ આજ નહીં ખબર પડતી, એ ખબર મેં કીધું એમ પાડવું પડશે. ફરીથી લઉં છું. 1 તારીખે કામ ચાલુ કર્યું, સોમવાર હતો. દર 9મો દિવસ એટલે હવે તમે એમાં 1 + 9 કરીને 10 ન કરતા. 9મો દિવસ આ એકલો દિવસ કહેવાય. 1લી તારીખ એકલો દિવસ, તો 9મો દિવસ એ 9 તારીખ કહેવાય. એવી રીતે 9 તારીખે વિરામ, 9મા દિવસે વિરામ આવે એટલે 9 તારીખે વિરામ આવે. 18મા દિવસે એટલે 18 તારીખે વિરામ આવે. 27મો દિવસ એટલે 27 તારીખે વિરામ આવે. એમને આપણે મહિનાને છે ને 100 તારીખ સુધીનો કરી દઈએ. તો 6ઠ્ઠો વિરામ 9 × 6 ને 54 તારીખે આવે. 54 તારીખે આવે. માની લો કે 54 તારીખ હોય તો 54 તારીખે વિરામ આવે. હવે મેં તમને ગણતા શીખવાડ્યું. આ 54 તારીખ છે ને 1 તારીખ છે, બેનો તફાવત જ લઈ છે ને આપણે. કેટલા આવે? 53. થઈ ગયું કે નહીં? તો 53 ભાગ્યા કેટલા કરવાના? 7. 7 × 7 = 49. તો શું જવાબ આવે? 4. 4 દી ગણી લ્યો પ્રેમથી. ક્યારથી ગણવાના છે? સોમવારથી. તો મંગળ, બુધ, ગુરુ અને શુક્ર. લો, હાવ પ્રેમથી પતી ગયું. ભાઈ સમજાઈ ગયું છે? રાહુલ જીડીએ એમ કે જૂના કોર્સમાં આ પ્રશ્ન બહુ ઘાણી કરી હતી. ઘાણીઓ જ કાઢવાની છે, એમાં તો પીલાઈ ગયા છે. ભાઈ બધાને સમજાઈ ગયું? કોઈને વાંધા વચકા હોય તો હજી કહી દો, હું આગળ જતો રહીશ, પછી પાછો આવીશ નહીં. ડન? ચલો તો જઈશું આગળ. હવે કોઈ કીએ નહીં હો, આગળ જઈશું. આવતીકાલ પછીના દિવસે શનિવાર હોય તો ગઈકાલના 3 દી પહેલા કયો વાર હતો?
આખું વંચાય જ નહીં. બ્લડ રિલેશનમાં મેં એમ જ કીધું હતું ને, મારા મામાની પત્નીની નણંદના દીકરાનો પતિ. ખબર છે ને, આખું વાંચવા જતા હતા ને એમાં ઘાણી થતી હતી. હમણાં ઓલા રાહુલે કીધું ને, ઘાણી થતી હતી. આપણે એમ જ વાંચવાનું, મામાની પત્ની એટલે શું આવે? મામી. મામીની નણંદ, મામીની નણંદ એટલે કોણ આવે? માતા. અને માતાનો દીકરો એટલે કોણ આવે? ભાઈ. માતાના દીકરાનો પતિ નો આવે, માતાના દીકરા ની પત્ની. ટૂંકમાં આવું એમ ખબર પડી ગઈ ને? ઘણા તો માંડ્યા જવાબ આપવા. કહેવાનો મતલબ છે કે 2-4 શબ્દોને ભેગા કરો. અહીંયા ઈ જ કરવાનું. અહીંયા નહીં, આખા ગણિતમાં નહીં, આખી જિંદગી આ જ કરવાનું. સમાજ તમને નોખી સમસ્યાઓ આપશે, તમે એને ટૂંકી કરો, ભેગી કરો, નાનું કરો. હવે અહીંયા શું લખ્યું છે? આવતીકાલ પછીના દિવસે. એટલે હું શું કરું? આજ. હા, આ આવતીકાલ છે, એના પછીનો દિવસ આ છે. એ શું છે? શનિવાર. અહીંયા સીધો લખી નાખો, શનિવાર લખી નાખ્યું. હવે એને શું કીધું છે? ગઈકાલના 3 દિવસ પહેલા, એટલે આ ગઈકાલ છે, એના 3 દિવસ પહેલા 1 દિવસ, 2 દિવસ અને 3 દિવસ. આ થઈ ગયું. હિસાબ પૂરો થઈ ગયો. આ શનિ છે, શુક્ર, ગુરુ, બુધ, મંગળ, સોમ અને રવિ. શું જવાબ આવે? રવિવાર. હજી એક ટ્રાય કરું, હજી ટૂંકું કરું. આજ છે, આવતીકાલ પછીનો દિવસ આ કયો છે? શનિવાર છે. આપણે આગળ નથી જવું તો આ કયો હોય? શુક્ર. અને આજે ગુરુવાર હોય. હાલો હાવ ટૂંકું કરીએ. ગુરુવાર. હવે ગઈકાલ એટલે બુધવાર. એના 3 દિવસ પહેલા, બુધવારના 3 દિવસ એટલે 3 દી લખવાના. બુધ છે તો હવે 3 દી લખો. કયો લખું? મંગળ. કયો લખું? સોમ. અને કયો લખું? રવિ. અને એના ઉપર મારી દો ફૂદડી. થઈ ગયું ને? એના પછીનો ક્વેશ્ચન. ગઈકાલની પહેલા શનિવાર હતો. આ આજ છે. હંમેશા હિસાબ કરવાની મજા આવે આજથી. આ ગઈકાલ, એની પહેલા અહીંયા કયો વાર હતો? શનિવાર. તો આ કયો હોય? રવિ. અને આજે કયો વાર હોય? સોમવાર. આટલો જવાબ તો તમારા અંતરાત્મા તરફથી મળી ગયો. હવે શું કીધું છે? આવતીકાલ પછીના દિવસે. આજે સોમવાર છે, હવે લખવું નહીં પડે. આવતીકાલે મંગળવાર અને એના પછીના દિવસે બુધવાર. તો જવાબ શું આવશે? બુધવાર. ચલો, જો દરેક બીજો શનિવાર અને દરેક રવિવાર રજાના દિવસો હોય તો શનિવારથી શરૂ થતા 30 દિવસના મહિનામાં કામકાજના દિવસોની સંખ્યા શોધો. નોકરી મળી નથી અને વસ્તી હિસાબ કરવા માંડી, કેટલા દી કામ કરવાનું, કેટલા દી કામ નહીં કરવાનું. હા કે ના? રવિવારે ગણેશ ચતુર્થી આવતી હોય ને તોય વસ્તીને મજા ન આવે. મારી એક રજા ગઈ, સમજાણું? ચલો લઈશું. દરેક બીજો અને દરેક રવિવાર રજાના દિવસો હોય તો શનિવારથી શરૂ થતા 30 દિવસના મહિનામાં, એટલે 1 તારીખે ચાલુ થાય. હા, અને કયો વાર હોય? શનિવાર. હોય કે નહીં? હવે 1 તારીખે શનિવાર હોય તો મેં તમને કીધું તું હાથા થતા તે એટલે 7 દી આમાં ઉમેરો એટલે 8 તારીખે શનિવાર હોય, પછી 15 તારીખે શનિવાર હોય, પછી 22 તારીખે શનિવાર હોય અને પછી 29 તારીખે શનિવાર હોય. આ શનિવાર કયો? પ્રથમ. આ શનિવાર કયો? બીજો. આ કયો? ત્રીજો. આ કયો? ચોથો. અને આ કયો? પાંચમો. થઈ ગયા કે? 5 શનિવાર થયા. કયા શનિવારે રજા છે? બીજો અને ચોથો. એટલે આ રજાનો દિવસ છે અને આ રજાનો દિવસ છે, એટલે 2 રજા શનિવારની થઈ. હવે રવિવાર કેટલા હોય? 1 તારીખે શનિવાર હોય ને એટલે 2 તારીખે મિત્રો રવિવાર હોય. 8 તારીખે હોય તો 9 તારીખે રવિવાર હોય. 15 હોય તો 16 રવિવાર હોય. 22 શનિ હોય તો 23 રવિવાર હોય. અને 29 શનિવાર હોય તો 30 પાછો રવિવાર હોય. બધાય રવિવારે રજા હોય, એમાં બીજો ચોથો નથી. તો 5 રવિવાર અને 2 શનિવાર, 7 રજા થઈ. મહિનો 30 દિવસનો છે, એમાંથી 7 રજા જતી રહી તો વધે કામના દિવસો કેટલા? 23. ચલો એના પછીનો ક્વેશ્ચન. કોઈ લીપ વર્ષમાં 26 જાન્યુઆરીથી 15 મે સુધી કેટલા દિવસો થશે? હવે અહીંયા થોડીક સૂચના બદલાણી છે. બંને દિવસો સમાવિષ્ટ છે. આ વખતે એને કીધું છે, નકર જનરલી નિયમ શું છે? ઇન્ટરનેશનલ ધારાધોરણ પ્રમાણે શરૂઆતનો દિવસ ના ગણાય. 26 જાન્યુઆરીથી 15 મે જવાનું છે તો 26 જાન્યુઆરી ના ગણાય.
પણ અહીંયા એને કીધું છે કે ગણવાના છે તો ગણવાના. હવે કોઈ મને કહે નહીં સાહેબ કેમ ગણ્યા, એમ કીધું તું એટલે ગણ્યા છે. તો 26 તારીખ 26 ગણવાની એટલે ગણું છું 26, 27, 28, 29, 30 ને 31 કેટલા દી આવે? 6 અથવા તો 25 થી ઉપર. તો જાન્યુઆરીના 6 દિવસ. ફેબ્રુઆરી લીપ વર્ષ છે તો ફેબ્રુઆરીના 29, માર્ચ 31, એપ્રિલ 30, હા ને, અને મે ની કેટલી તારીખ? 15. એ ગણવાના. હવે અહીંયા કોઈ હાથે ભાગી ન નાખતા, ટોટલ દિવસો ગણવાના. ટણપાવ ચલો તો 9 6 15 ને 16 ને 5 21 ને 1 વધી આવી 2 2 2 4 ને 3 7 ને 4 11 111 દિવસ થાય. કેટલા દિવસો થશે બાળકો? 111. ભાઈ મેં બરાબર સમજાવ્યું છે? ચલો લઈશું નેક્સ્ટ. સપ્ટેમ્બર મહિનાની 1 તારીખે ગુરુવાર છે. કઈ તારીખે ગુરુવાર છે? 1 તારીખે. તો કઈ તારીખે સોમવાર આવશે? આપણે પહેલો સોમવાર શોધીએ. આ 1 તારીખે ગુરુવાર છે તો 2 તારીખે શુક્રવાર, 3 તારીખે શનિવાર, 4 તારીખે રવિવાર અને 5 તારીખે સોમવાર આવે. 5 તારીખે આવે તો પછી સીધો 12 તારીખે આવે, પછી 19 આવે અને પછી 26 આવે. તો 5, 12, 19 અને 26 એટલે જવાબ આવશે ઓપ્શન ડી. થઈ ગયું કે નહીં? જોકે અહીંયા તો આવું ગણવાની જરૂર નહોતી, ઓપ્શન જ એવા હતા. ભાઈ તમને બધાને ખબર છે હાથ બી ગણવાના, હાથનો ગેપ હોય. અહીંયા ગેપ કેટલાનો છે? 4 એટલે આ જવાબ તો નો જ આવે. અહીંયા ગેપ કેટલાનો છે? 5 એટલે આ નો આવે. અહીંયા ગેપ કેટલાનો છે? 8 નો આવે. વૈધો કોણ? એક જ. થઈ જવાબ બરાબર ને? પણ આપણે હરખી રીતે સમજવું જરૂરી હતું એટલે મેં કાયદેસર ગણ્યું. 7મો દિવસ શુક્રવાર કરતા 3 દિવસ વહેલો છે એટલે આ 7 તારીખ છે. શુક્રવારની 3 દી પહેલા, 1 દી પહેલા એટલે ગુરુ, 2 દી પહેલા એટલે બુધ અને હજી એનાથી 1 દી પહેલા એટલે મંગળ. તો અહીંયા લખો મંગળ. મેં બરાબર લખ્યું છે? હજી નો સમજાણું હોય તો જો 1 મહિનાનો 7મો દિવસ આટલે સુધી એમને રાખો. શુક્રવાર કરતા 3 દિવસ વહેલો વાર. આટલું વિચારો, શુક્રવાર કરતા 3 દી વહેલું કોણ હોય? પેલા એટલું પૂછો પછી બીજું વાંચજો, કટકે કરો. શુક્રવાર કરતા 3 દી વહેલા એટલે કોણ હોય? મંગળવાર હોય. તો આ બધું નીકળી જાય. આનો એક શબ્દમાં જવાબ આવે મંગળવાર. 1 મહિનાનો 7મો દિવસ મંગળવાર હોય તો થઈ ગયો 7મો દિવસ મંગળવાર. તો મહિનાનો 19મો દિવસ કયો? આપણે 19 ની નજીક જઈએ તો કયો આવે? 12. સોરી 12 ક્યાંથી આવે? 14 આવે. 14 પાછો મંગળવાર આવે. હવે 15 16 એમ લઈ શકાય. 15 કયો આવે? બુધ. 16 ગુરુ, 17 શુક્ર, 18 શનિ અને 19 રવિ. તો કયો વાર હોય? રવિવાર. એટલે ઓપ્શન એ થઈ ગયું. મારે કરવાનું હોય તો હું શું કરું ખબર? હું આમ ન કરું, હું આટલું બધું લાંબુ ન કરું. હું સીધો 14 છે ને તો 21મી મંગળવાર ગણ લઉં. એ તો એમ જ હોય. તો 21મી મંગળવાર હોય તો 20 એનાથી 1 દિવસ વાહે જવાનું તો કયો આવે? સોમ. અને હજી 19 જવું છે તો કયો આવે? રવિ. આ થોડુંક ટૂંકું પડે બરાબર છે. ફાવવા માંડે ત્યારે આ બધું કરાય. તો જવાબ આવશે ઓપ્શન એ. હવે એના પછીનો ક્વેશ્ચન. હા, મહિનાનો અંતિમ દિવસ બુધવાર છે. મહિનાના 3જા શનિવારે 17મી તારીખ હતી તો 14મી તારીખે કયો વાર હશે? આ વાક્યની જરૂર જ નથી. આ વાંચો જોઈએ. 3જો શનિવાર 17. હું 17 તારીખ લખું શનિવાર ગમે એટલામાં હોય, મારે કઈ ફેર નથી પડતું. પાકું. પ્રશ્ન શું પૂછ્યો છે? 14 તારીખે. તો અહીંયા 16 આવે, અહીંયા 15 આવે ને અહીંયા 14 આવે. ભાઈ મારી વાત બરાબર છે? તો વાર અહીંયા કયો આવે? શુક્ર આવે, અહીંયા ગુરુ આવે અને અહીંયા શું આવે? બુધ. લો હા, તો જવાબ શું આવે? બુધવાર. એટલે પેપર ઘણા એમ કહેશે તો સાહેબ આ શું કરવા દીધું છે? એ એમને દીધું છે તને અવરે ધંધે ચડાવવા માટે. આવું પેપર સેટર ઘણી વાર કરશે. સુપરફ્લો સેન્ટેન્સ કહેવાય. બરાબર છે બિપિન? પછી બહુ દાંત ન કાઢવા, મોઢું ખોજી જશે. હો ચલો હવે એના પછીનો ક્વેશ્ચન. 11મા દિવસે શનિવાર હોય અને મહિનો 31 દિવસનો હોય. હરખું સાંભળજો કારણ શરતો. તો કયો વાર મહિનામાં 5 વાર આવે? સૌથી પહેલા તો મને ઈ કહો કે કોઈ પણ મહિનામાં 5 વાર કોણ આવે? કોણ આવે? તો કે હું તમને કહું 1 થી લઈ અને 28 તારીખ 4 અઠવાડિયા થયા 7 દિનના. એટલે આમાં દરેક વાર 4 વખત આવે. પાકું?
તો 29, 30 અને 31 આ 3 દિવસ છે ને એ 5 વાર આવે. કેટલી વાર આવે? 5 વાર આવે. કોઈ પણ વાર 29 તારીખે હોય એ 5મી વખત આવતો હોય, 30મી તારીખે હોય એ 5મી વખત આવતો હોય, અને 31મી તારીખે હોય એ 5મી વખત આવતો હોય. ડન છે? હજી આ 1, 2, 3, 4, 5, 6, 7 આ એક અઠવાડિયું થયું. એલા હા, પછી 8 થી 14 આ બીજું અઠવાડિયું થયું, પછી 15 થી 21 આ ત્રીજું અઠવાડિયું થયું, પછી 22 થી 28 ચોથું અઠવાડિયું થયું, પછી શું આવે? 29, 30 અને 31 આ 3 વાર લાઈનમાં રિપીટ થાય. તો હું એમ કહું છું કે જે આ 3 વાર હોય ને એ જ આ 3 હોય. ખબર પડી? જો 31 દિવસ હોય તો, જો 30 દિવસ હોય તો આ 2 વાર હોય ને એ જ આ 2 વાર હોય. એ તો એમ જ હોય ને, ગોળ ગોળ ફરતું. આમાં કઈ હું નવું નથી લઈ આવ્યો, તો તમને ભલે મજા આવી હશે. સમજો છો ને હું શું કહું છું? તો હવે આ એક વસ્તુ, આ જ વસ્તુ, આ જ કન્સેપ્ટ ઉપર છે ને આપણે વર્ષમાં હિસાબ કરવાના થશે. ધીરે ધીરે આગળ વધીએ છીએ. દિવસોમાંથી મહિના, મહિનામાંથી વરહ અને વરહમાંથી સદી. બરાબર છે? તો એ રીતે થાય. હવે આટલી ખબર પડી ગઈ. છેલ્લા 3 દી અથવા છેલ્લા 2 દી ડન છે. હવે શું કીધું છે એને? 11મા દિવસે શનિવાર છે, એટલે 11 તારીખે શનિવાર છે. હવે તમારે આગળ જાવું, પાછળ જાવ, જેમનું જાવ એમના જઈ શકો છો. બરાબર? હું 2 બાજુ જાઉં છું એટલે તમને થોડુંક વધારે ખબર પડે. જનરલી આગળ જવામાં વધારે મજા આવે. એટલે 18 તારીખે શનિવાર હોય, 25 તારીખે શનિવાર હોય કે નહીં? હવે અહીંથી જ પ્રેમથી જવાનું. 26 તારીખે રવિવાર, 27 તારીખે સોમવાર, 28 તારીખે મંગળવાર, 29 તારીખે બુધવાર, 30 તારીખે ગુરુવાર અને 31 તારીખે શનિવાર. થઈ ગયું નહીં? પ્રશ્ન શું પૂછ્યો છે? કયો વાર મહિનામાં 5 વખત આવે? તો આ 3 વાર 5 વખત આવે, 29, 30 અને 31. તો જવાબ શું આવે? બુધ, ગુરુ ને શુક્ર, એટલે ઉપરના તમામ. થઈ ગયું? મેં કીધું એમ કે પેલા 3 દી હોય ને એ 5 વાર જ આવે. જો 31 દિવસનો મહિનો હોય તો આપણે એમ જઈ શકીએ 11 તારીખે કયો વાર હતો? જો આના કરતા સસ્તું પડશે. આમાંથી 7 માઇનસ કરો તો 4 તારીખે શનિવાર આવે. તો 3, 2 ને 1, 3 તારીખે શું આવે? શુક્ર. અહીંયા શું આવે? ગુરુ. અને અહીંયા શું આવે? બુધ. જો આવ્યા ને 3 ઇંચ. હા કે નહીં? 31 દિવસના મહિનામાં પેલા 3 દી હોય ને છેલ્લા 3 દી હોય. થઈ ગયું કે નહીં? તો શું જવાબ આવશે? ઉપરના તમામ. હવે એના પછી એક અઠવાડિયામાં 7 વાર હોય. કોઈ પણ એક માસમાં વધુમાં વધુ કેટલા વાર 5 વખત આવી શકે? એક અઠવાડિયામાં 7 વાર હોય, આખી દુનિયાને ખબર છે. કોઈ પણ એક મહિનામાં વધુમાં વધુ કેટલા વાર 5? એટલે તમારે વધારે વાર લેવું છે. એટલે મહિનો મોટો લેવાનો. મહિનો કેટલા દિવસનો લેવાનો? 31 દિવસનો. હવે મેં તમને કીધું એમ હમણાં જ શીખવાડ્યું. 7 દીનું પહેલું અઠવાડિયું, 7 દીનું બીજું અઠવાડિયું, 7 દીનું ત્રીજું અઠવાડિયું, 7 દીનું ચોથું અઠવાડિયું. પછી તો કે 29મા દિવસે જે વાર આવે 5મી વાર આવે, 30મા દિવસે 5મી વાર આવે અને 31મા દિવસે 5મી વાર આવે. તો કેટલા વાર રિપીટ થયા 5મી વાર? 3 વાર. તો જવાબમાં શું આવે બાળકો? 3. થઈ ગયું કે નહીં? હવે એના પછીનો ક્વેશ્ચન. 1 જાન્યુઆરી 2007 રોજ સોમવાર હોય તો 1 જાન્યુઆરી 2008 રોજ કયો વાર હશે? પેલા આપણે જેમ અત્યાર સુધી શીખાય એમ જ શીખીએ ને પછી કંઈક અમુક તથ્યો નક્કી કરીએ કરશું. આ શીખવું એટલા માટે જરૂરી છે કે આ તો પ્રશ્નો પૂછાય જ છે. આના સિવાય તમને ઓલું કેલેન્ડર રિપીટ ક્યારે થશે એવા જે પ્રશ્નો આવે ને એમાં પણ આ કન્સેપ્ટ સારો કામ આવશે. બરાબર? પેલા આપણે આને હરખી રીતે સમજી લઈએ, ભલે તમે કંઈ પણ શીખેલા હોય. 1 જાન્યુઆરી 2007. હા ને? હવે હું મહિને ગણવાની જરૂર નથી. 1 જાન્યુઆરી 2007 એટલે વર્ષનો પહેલો દિવસ થયો. આખું વર્ષ 2007નું વર્ષ છે ને લીપ વર્ષ નથી. પાકું? તો આખા વર્ષના દિવસો કેટલા હોય? 365. એમાં પહેલી તારીખ 1 જાન્યુઆરી નહીં ગણવાની તો કેટલા દિવસ હોય? 364. અને હવે બીજા વર્ષનો 1 દી 2008 લેવાનું એટલે 1 દી. ટોટલ કેટલા દી થયા? 365. થયા કે નહીં? થયા કે નહીં? હવે આને કેટલાય ભાગવાના? 7. 7 ભાગું ને 365 દિવસને 7 ભાગું તો 7 × 5 = 35, 15, 7 દુ 14, 1 વધે
ટૂંકમાં 52 અઠવાડિયા થયા. હાથે ભાગ્યા એટલે જે જવાબ આવ્યો હોય 52 અઠવાડિયા ને એક વધારાનો દિવસ. નીચે હોય ને વધારાનો કહેવાય શેષ. થઈ ગયું નહીં? તો આ તો આપણે આમે કાઢી જ નાખતા હતા, સીધો એક જ દાડો ગણતા હતા ને આ લોડ કોણ લે? તો શું હતો? સોમવાર. તો એક વધારાનો, તો જવાબ શું આવે? મંગળવાર. ખબર પડી કે નહીં? હવે દર વખતે આવા હિસાબ આપણે નથી કરવા. કોઈ પણ વરહ હોય બાળકો, જો સોમવારે ચાલુ થતું હોય તો એના પછીનું વરહ મંગળવારે જ ચાલુ થાય. વચ્ચે 29 દિવસ વાળો ફેબ્રુઆરી આવતો હોય તો વધારાના એકની જગ્યાએ કેટલા થાય? 2, અને વર્ષ ઠેકી જાય. એટલે શું આવે? સોમવાર હોય તો મંગળવારની જગ્યાએ બુધવાર આવે. ખબર પડી? એલા હા, કેમ કે વર્ષમાં કેટલા દિવસો હોય? કાં 365 હોય ને કાં 366 હોય. તારીખ તું તારીખ લીધી છે, 1 જાન્યુઆરીની સામે 1 જાન્યુઆરી જ લીધી છે. એટલે કાં 365 દિવસ થયા હશે ને કાં 366 થયા હશે. તમને ખબર પડે છે કે આ વર્ષ કયું છે? તો કે લીપ વર્ષ નથી, તો 365 દિવસ હોય. 365 દિવસમાં એટલે કે હવે ક્યાંક આ નક્કી કરી લેજો કે સાદું વર્ષ હોય, નોન લીપ યર હોય તો એક વધારાનો દિવસ હોય, અને લીપ યર હોય તો 2 વધારાના દિવસ હોય. આ ક્યાંક લખી નાખજો. એક વધારાનો દિવસ હોય તો સોમવારમાં એક દી ચડાવો, એટલે સીધો જવાબ શું આવે? મંગળવાર. અહીંયા હમણાં મેં તમને 2008 અને 2009 કીધું હોત તો પેલા તો એ વિચારવાનું, મારે હરખી રીતે શીખવાડવાનું છે. રટ્ટા નથી મરાવાના, ગોખાવાનું નથી. આ પેલા કહી દો. અહીંથી તમે અહીંયા જાઓ ને એટલે પહેલી કલ્પના ફેબ્રુઆરી મહિનાની કરવાની, બાકી બધું જાય તેલ પીવા. સમજી લેજો. 1 જાન્યુઆરી 2008, કેમ કે ઊંધા જતું ગમે એ પૂછે, હું તમને એ રીતે તૈયાર કરું છું. ગમે એમ પૂછે, તમે જાતે ગણીને જવાબ આપી શકો. અહીંથી તમે અહીંયા જાઓ તો રસ્તામાં ફેબ્રુઆરી 2008 આવે. ફેબ્રુઆરી કયો આવે એ પાછું જોવાનું. ફેબ્રુઆરી 2008 આવે એટલે એમાં 29 દિવસ આવે, એટલે કે 2 દિનો ફારફેર આવે. તો 2 દિનો ફારફેર આવે. આ સોમવાર છે તો મંગળ અને બુધ, તો જવાબ આવે બુધ. અહીંયા પ્રશ્ન છે જ સેમારીઓ, તો આનો જવાબ શું આવે? સોરી, અહીંયા મંગળવાર છે. કેટલા દી ચડી જશે? 2 દી. તો જવાબ શું આવશે બાળકો? ગુરુવાર. ભાઈ ડન છે? ચલો એના પછીનો ક્વેશ્ચન. 1 જાન્યુઆરી 2006 ના રોજ રવિવાર છે. હવે જુઓ કુદાયું એને 2010 ના રોજ કયો હોય? એટલે આપણે 1 જાન્યુઆરી 2006 થી 2007 જઈશું. પેલા કોઈ લીપ વર્ષ નથી, તો કેટલા દી વધારાના આવે? 1. ક્યાં પહોંચ્યા? 7. હવે 7 થી 8 જઈશું. હજી ફેબ્રુઆરી નો આવે, 8 ની 1 જાન્યુઆરીએ પહોંચ્યા છો ના, હું લખીશ 1 ક્યાં છે? 2006. પછી 1/1/2007, ભલે વાર લાગે. 1/1/2008, પછી 1/1/2009, અને પછી 1/1/2010. આમ હિસાબ થાય. તમે અહીંથી અહીંયા જાઓ, આમાં ક્યાંય ફેબ્રુઆરી, આમાં કયો ફેબ્રુઆરી આવે? ફેબ્રુઆરી 6 આવે. એ લીપ નથી એટલે 1 દિવસ પ્લસ થાય. હવે અહીંથી અહીંયા જાઓ તો કયો ફેબ્રુઆરી આવે? ફેબ્રુઆરી 7. લીપ નથી એટલે +1 થાય. અહીંથી અહીંયા જાઓ તો કયો ફેબ્રુઆરી આવે? ફેબ્રુઆરી 8. લીપ છે એટલે +2 આવે. અને અહીંથી અહીંયા જાઓ તો શું આવે? +1. હવે આ કેટલા પ્લસ થયા? 2 ને 1 3 ને 1 4 ને 1 5. ટૂંકમાં 5 દિવસ આગળ જવાનું. ક્યાંથી? રવિવારથી. રવિવારથી 5 દિવસ આગળ ન જવું હોય તો 2 દિવસ વાહે જાઓ. રવિવારથી 2 દિવસ વાહે જાય તો કોણ આવે? શુક્રવાર. ભાઈ સમજાણું? કેમ કે આ વખતે 4 વર્ષનો ગેપ હતો. ડન છે? ચલો હવે ઉલટો પ્રશ્ન પૂછ્યો છે. 8 ડિસેમ્બર 2007 ના રોજ શનિવાર હોય તો 8 ડિસેમ્બર 2006 ભૂતકાળમાં જવાનું. હું એમ નહીં કરું. 8/12/2007 અને અહીંયા શું છે? 8/12/2006. ભાઈ તમે મને કહો કે આ જે સનાતન સમય છે એમાં સૌથી પહેલા આવે તો હું અહીંથી જ અહીંયા જઈશ. ઊંધો જ ગયો ને. પૂછ્યું છે કયું? આ આપ્યો છે કયો વાર છે? શનિવાર. અહીંયા લખો તો અહીંયા કયો વાર હશે? પ્રશ્ન આમ પૂછ્યો છે, લખી નાખો. એકવાર સમજાઈ જાય ને પછી આવા કોઈ નાટક તમારે કરવાની જરૂર નથી. સમજવા માટે આ બધી વસ્તુ જરૂરી. આવ તો ઊંધું પૂછ્યું છે. આપણે સીધું જ જઈશું. હું તો અહીંથી અહીંયા જઈશ મોટા. આમાં વચ્ચે શું આવે? ફેબ્રુઆરી 6 આવે. આવે કે નહીં? સોરી, ફેબ્રુઆરી 7 આવે.
તો આમાં લીપ ન હોય એટલે +1 થાય. અહીંથી અહીંયા પ્લસ, અહીંથી અહીંયા +1 થયું, તો અહીંથી અહીંયા જાવ તો -1 થાય. તો શનિવારમાંથી એક દિવસ માઇનસ કરો તો જવાબ શું આવે? શુક્રવાર. ખબર પડી? એના પછીનો પેલા ઈઝી પ્રેક્ટિસ કરીએ, પછી થોડીક તમારી હું મેથી મારું છું. પેલા મારે જે નક્કી કરીને આવ્યો છો ને એ પૂરું કરી લઈએ. હવે શું આપ્યું છે? 8/2/2005. કયો વાર છે? મંગળવાર. અને પ્રશ્ન શું પૂછ્યો છે? 8/2/2004 કયો વાર હશે? મને તમે કહો સમય ચક્ર પ્રમાણે પેલા કયો દિવસ આવે? આ આવે કે આ આવે? ધરતી વૈસી ત્યારથી પેલા આ દિવસ આવ્યો હશે, તો અહીંથી જ અહીંયા જવાનું. દિવસો લખીએ. 8/2/2004 છે, તો આમાં વચ્ચે ફેબ્રુઆરી 2004 આવે. ફેબ્રુઆરી મહિનો જ છે, તો આમાં 29 તારીખ આવશે. તો પ્લસ કેટલા થાય? 2. અહીંથી અહીંયા +2 થયા છે ને, તો આમ કેટલા થાય? -2. મંગળવારથી 2 દી માઇનસ કરી નાખો. જો વસ્તી મારી પેલા જવાબ આપવા માંડી. શું આવશે? રવિવાર. ડન છે? ચલો. આ તો સૌલી માતા આવ્યા. કેવા આવ્યા? સૌલી માતા. આ આપણે કાલે લઈશું, આજે નહીં લઈએ. પણ થોડીક હું તમને પીડા દઉં, હું જ લઈશ, તમને નહીં દઉં પ્રેક્ટિસ માટે. હું તમને એવો પ્રશ્ન પૂછું કે 4/3/2024 રોજ બુધવાર હતો. તો મારો પ્રશ્ન છે 4/3/2021 રોજ કયો વાર હશે? મારી વાત સમજાય છે? ગમે એમ પૂછે આપણે કરી શકીએ છીએ. હજી હું તમને એવો પ્રશ્ન પૂછી શકું, 4/3/2029 રોજ કયો વાર હશે? ગણશું. કોઈ દી બાળકો અહીંથી અહીંયા નહીં જવાનું, ક્રોનોલોજી પ્રમાણે જ હાલવાનું છે. જઈ શકાય છે, હું તો જાઉં છું, તમને તકલીફ પડે એટલા માટે. આપણે તો 2021 પહેલા આવે ને તો અહીંથી અહીંયા જવાનું. તો અહીંયા લખો 4/3/2022, પછી લખો 4/3/2023. હા કે? હવે અહીંથી અહીંયા જઈએ તો આ બે માંથી એક લીપ છે જ નહીં, એટલે સીધે સીધું શું આવે? +1. અહીંથી અહીંયા જઈએ તોય બે માંથી એક લીપ નથી, એટલે +1 આવે. બે માંથી એક લીપ હોય તો +2 આવે એવું જરૂરી નથી. હો, નો હોય એટલે તો નો જ આવે, એ પાક્કું છે. આમાં કોઈ લીપ નથી એટલે +1, આમાં કોઈ લીપ નથી એટલે +1. હવે આમાં એક લીપ છે એટલે +1 આવી શકે ને +2 આવી શકે, એ જોવાનું રહેશે. હવે તમે વિચારો કે માર્ચ મહિનાથી લઈ અને બીજા વર્ષના માર્ચ મહિનામાં જાઓ છો, માર્ચ 2023 થી માર્ચ 2024 જાઓ છો, તો આમાં ફેબ્રુઆરી 24 વચ્ચે આવે? આટલી ખબર પડે? તો અહીંયા કેટલા આવશે? +2. હા, તો કેટલા પ્લસ થયા? 4. તો અહીંથી અહીંયા હું જાઉં તો +4 થાય. મારે આમ આવવું છે તો -4 થાય. બુધવારથી 4 માઇનસ કરો. મંગળ, સોમ, રવિ અને શનિ. ભરત એકદમ બરાબર છે. તો જવાબ શું આવશે? શનિવાર. ભાઈ હિસાબ ક્લિયર છે બધાનો? હવે અહીંયા લઈશું. અહીંયા તો નિયમ પ્રમાણે આમ જ જવાનું. ચલો 4/3/2025. આ હું લખું છું તમને સમજાવવા માટે. ધીરે ધીરે તમે મોઢે હિસાબ કરી શકશો. પછી શું આવે? 4/3/2026, પછી 4/3/2027 અને પછી 4/3/2028. જોયું આપણું લખેલું એટલું જોઈએ, ગેપો ગેપ ફિક્સ જ હોય. હવે અહીંથી અહીંયા જઈએ, કોઈ લીપ નથી એટલે +1. અહીંથી અહીંયા કોઈ લીપ નથી એટલે +1. અહીંથી અહીંયા લીપ છે, હવે +1 આવે +2 આવે, તો કે ફેબ્રુઆરીને ઓળંગીને જવાનું છે. જવાનું 4/3/2028 પહોંચો તો ફેબ્રુઆરીને ઓળંગીને તમે જશો, ફેબ્રુઆરી 2028 ને, એટલે +2. હવે અહીંથી અહીંયા જઈશું તો એ તો જતો રહ્યો ફેબ્રુઆરી. તો હવે કોઈ ઓળંગવાનું થતું નથી, તો પ્લસ શું આવે? 1. આ ટોટલ કેટલા પ્લસ થયા? હજી સોરી, અહીંથી અહીંયા આ બાકી છે ને, આ કેટલો થાય? +1. તો આ 1 ને 1 2 3 4 અને કેટલા પ્લસ થશે? 6. 6 પ્લસ થશે અહીંથી અહીંયા. 6 પ્લસ ન કરવા હોય તો ઉલટું -1 થાય. બુધવારનો -1 કરો તો શું આવે? મંગળવાર. છોકરાઓ હા, તો જવાબ આવશે મંગળવાર.
ભાઈ સમજાઈ ગયું? તો આટલું આજે રાખીએ, આવતીકાલે આપણે અહીંથી ચાલુ કરશું. ડન છે? સરસ રીતે કરવાનું છે, નવા કન્સેપ્ટ સાથે મજા આવે એ રીતે. તો આઈ હોપ કે આજે તમને મજા આવી હશે. તો મજા આવી હોય તો અંગૂઠો ઊંચો કરી દેજો. લઈશું આવતીકાલે બાકીનો ભાગ. ડન છે? તો બિપિન મકવાણા મજા આવી, બસ તો કોઈ વાંધો નહીં વિરલ. તો મળીએ આવતીકાલે. જય હિન્દ, જય માતાજી. બહુ જ મજા આવી, બસ ત્યારે કરતા રહો મજા. અને ભણજો હરખી રીતે. જય હિન્દ, જય માતાજી.